શોધકના પ્રતિનિધિ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. તો આપણે બુક ટોકની શરૂઆત કરીએ. નમસ્કાર વાચક મિત્રો. શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ જેવી કે સેવાકીય, શૈક્ષણિક, સાહિત્યિક, સાંસ્કૃતિક વગેરે કરવામાં આવે છે. જે પૈકી આજે આપણે મળ્યા છીએ સાહિત્યલક્ષી પ્રવૃત્તિ શોધકના માધ્યમથી. તો આ તકે શોધકના જન્મદાત્રી અને આ ટ્રસ્ટના ટ્રસ્ટી આદરણીય શ્રી હંસિકાબેન મણિયારને હું વંદન કરું છું. તેમજ તેમણે પ્રગટાવેલ સાહિત્યરૂપી દીવામાં જેમણે દિવેલ પૂરવાનું ભગીરથ કાર્ય કરેલ છે તેવા શ્રી હર્ષલભાઈ મણિયારને તથા તેમની સમગ્ર ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. તેમજ ઉપસ્થિત સર્વે શ્રોતાગણ તેમજ આજના વક્તા શ્રી વાઘભીબેન પાઠકનું હું હાર્દિક સ્વાગત કરું છું. ભારતીય પરંપરા મુજબ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીએ છીએ. તો આવો આપણી સંસ્કૃતિને વંદન કરીને કાર્યક્રમની શરૂઆત કરીએ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ. મિત્રો, આપ સૌ આજે અહીં જોડાયા છો તો ફરી આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો, આપણે જાણીએ છીએ કે પુસ્તકો સારા મિત્રોની ગરજ સારે છે અને પુસ્તકો દ્વારા આપણે સારા વિચારો પણ મેળવી શકીએ છીએ અને બીજાને આપી પણ શકીએ છીએ. તો આ એક શોધક સેવા કે જે કેવું સુંદર કામ કરે છે કે આપણે આપણી મનપસંદગીનું પુસ્તક મેળવી શકીએ છીએ, વાંચી શકીએ છીએ અને સમયાંતરે ફરી બીજું પુસ્તક ઘેર બેઠા મેળવી પણ શકીએ છીએ. આમ સાહિત્યલક્ષી પ્રવૃત્તિઓને વધુ વેગ મળે, લોકો વધુ વાંચન તરફ મળે તેવા શુભ આશયથી શોધકનો જન્મ થયો. શ્રી હર્ષલભાઈ મણિયારના માર્ગદર્શનથી આ શોધક ટીમ ઘેર બેઠા પુસ્તકો પહોંચાડવાનું અને પરત મેળવવાનું કાર્ય કરી રહેલ છે. તેમજ અલગ અલગ શાળાઓનો સંપર્ક કરીને તેમને પણ તેમના જરૂરિયાત મુજબના પુસ્તકો પહોંચાડવામાં આવે છે. આમ પ્રત્યેક વ્યક્તિ સાહિત્ય સાથે સફર કરી ઉજ્જવળતા પ્રાપ્ત કરી શકે તેવો શુભ હેતુ આ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે. આપ પણ શોધક સેવામાં જોડાઈ શકો છો અને મનગમતા પુસ્તકો વાંચી શકો છો. શોધકમાં જોડાવા માટે આ ફોન નંબર 9426605630 ઉપર રજીસ્ટ્રેશન કરાવી શોધક સેવાનો ઉત્તમ લાભ લઈ શકો છો. ફરીથી નંબર નોટ કરી લેશો: 9426056930. તેમજ આજની જેમ દર રવિવારે ઓનલાઈન બુક ટોકમાં જોડાઈને આપ કોઈ સુંદર પુસ્તક, વાર્તા કે રસપ્રદ વિષય ઉપર સારા વક્તાઓ દ્વારા પુસ્તકનો સાર પણ સાંભળી શકો છો. તો એવી જ આજની બુક ટોક આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આજની બુક ટોકના વક્તા છે વાઘભીબેન પાઠક. વાઘભીબેન પાઠક વિશે કહું તો તેમને લેખન, વાંચન, ગાર્ડનિંગ, પેઇન્ટિંગ વગેરેનો તેઓ ખૂબ શોખ ધરાવે છે. અલગ અલગ પુસ્તકાલયમાં અને સ્કૂલ વગેરે જગ્યાએ
જુદા જુદા વિષય ઉપર, જુદા જુદા પુસ્તક ઉપર તેઓ બુકટોક પણ આપે છે. આપણી શોધક સેવામાં જ તેઓ અનેક વખત બુકટોક આપી ચૂક્યા છે અને બધાને તેમની બુકટોક પણ બહુ જ ગમે છે. વાઘભીબેન, અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજનું પુસ્તક જેમના ઉપર તેઓ કહેવા જઈ રહ્યા છે તે પુસ્તક છે મન ગંગોત્રી, જેમના લેખક છે શ્રી પુષ્કર ગોકાણી. પુસ્તકના પહેલા પાને જ લખેલ છે, બહુ સરસ ટાઇટલ છે, મન ગંગોત્રી. નીચે સરસ લખેલું છે કે જીવનમાં વર્ષો નહીં, વર્ષોમાં જીવન ઉમેરો. બહુ સુંદર પુસ્તક છે. લેખક પુષ્કર ગોકાણીના બીજા પુસ્તકો વિશે કહીએ તો તેમના પુસ્તકો છે મન સુમન, રહસ્ય રોમાંચક કથાઓ, મૃત્યુની મહેક, માનવીના મન વગેરેનો સમાવેશ થાય છે. લેખક પુષ્કર ગોકાણી ઇતિહાસ, પુરાતત્વ, ધર્મ, તત્વજ્ઞાન વિશે લખતા લોકપ્રિય લેખક છે. તો શરૂ કરીએ. આજની બુકટોક પુસ્તક છે મન ગંગોત્રી અને આજની બુકટોક છે જેમને આપણે સાંભળવા માટે આતુર છીએ, જેમની રસપ્રદ શૈલીમાં આપણે આજની બુકટોક સાંભળશું તેવા વાઘભીબેન પાઠકને હું નિમંત્રણ આપું છું. આવો વાઘભીબેન, શરૂ કરો આપની બુકટોક. નમસ્તે. નમસ્તે. સૌથી પહેલા તો હમણાં લાસ્ટ છે એ શિવ ટ્રિલોજી અમીશની મેં આપી હતી બુકટોક, તો ત્યારે એક સિરીઝ નો વિચાર હતો. હવે આ પુસ્તક છે એ મને એટલા માટે વિચાર આવ્યો, આમ કહું તો કે વર્ષની શરૂઆત થાય છે જાન્યુઆરી, એટલે 2025માં આપણે નવા વર્ષની શરૂઆત થાય ત્યારે જનરલી ઘણા બધા સંકલ્પ લઈએ, મનથી વિચારો કરીએ. તો મને એમ થયું કે આ બેસ્ટ પુસ્તક હશે એના માટે કે જે ખરેખર સંકલ્પ લેવા માંગે છે, મનને દ્રઢ કરવા માટે ઈચ્છુક છે કે ઈચ્છા ધરાવે છે, અથવા તો થોડો ઘણો મને પણ એમ હતું કે નોવેલ્સ ને એની સાથે સેલ્ફ હેલ્પ બુક પણ થોડીક આવે અને થોડું ઘણું કે ને કે આત્મચિંતન થાય તો વધારે મજા આવે. એટલે એવું હતું કે વર્ષની શરૂઆતમાં આ બુક હું કહું. હવે જોગાનુજગ બન્યું થયું એવું જ છે કે આ પુસ્તક છે એ 4 ભાગોમાં છે, એટલે કે 4 પુસ્તકમાં ને એક છે, એટલે સિરીઝ જેવું જ આ કહી શકાય. હવે સૌથી પહેલા મન ગંગોત્રીની વાત કરું તો એમાં સૌથી પહેલા જ મન ગંગોત્રી પર આપણે મહાલીએ એને પહેલા લેખક વિશે કહી દઉં કે લેખક છે એ ઇતિહાસ, પુરાતત્વ, ધર્મ, તત્વજ્ઞાન, જ્યોતિષ આ બધા વિષયોમાં ખૂબ રસ ધરાવે છે અને એમને લેખો પણ આના પ્રગટ કરેલા છે. આ લેખોમાંથી એમને જુદી જુદી પુસ્તકો બનાવેલી છે અને આ પુસ્તક 4 હતી, એમાંથી એક પુસ્તક બનાવેલી છે. 28 થી વધુ પુસ્તકો એમને પ્રકાશિત કરી છે અને આટલા બધા વિષયમાં રસ ધરાવતા હોવા છતાં એ સિવિલ એન્જિનિયર છે. એટલે તમે વિચાર કરો એનું પ્રોફેશન આખું જુદું છે અને એનો રસ કઈ વિષયમાં છે. સાથે સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે અને ગુજી સેફ કે કૃષ્ણમૂર્તિ રજનીશનો પણ એને અભ્યાસ કરેલ છે અને અનુવાદ પણ કરેલા છે એમના લેખોને. મન ગંગોત્રીમાં મહાલતા પહેલા આપણે સૌથી પહેલા યાદ આવે કે મનની વાત આવે ને ત્યારે આપણને ભગવદ્ ગીતા યાદ આવે કે વિષાદ યોગ, અર્જુન વિષાદ યોગ પહેલો કે એના મનનો વિષાદ છે એ. તો આ વિષાદ યોગ છે એમાં વ્યગ્ર મન, ચિંતિત મન એવું બધું કહેવામાં આવે છે અને ખાસ એમ છે કે વિષાદ પણ કેવો વિષાદ એના વિશે આપણે પછી જોઈએ, પણ આમાં બધી જ વસ્તુ સંકળાયેલી છે. નોટ ઓનલી મન વિશે પણ શારીરિક, માનસિક, પછી જે રીતે આધ્યાત્મિક અને ધાર્મિક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ છે. એટલે બધા દ્રષ્ટિકોણથી આ બુક છે એ આપણને જોવા મળે. એટલે એક આધ્યાત્મિક પર્સપેક્ટિવ જ નથી કે પછી એક વૈજ્ઞાનિક કે મેડિકલ પર્સપેક્ટિવ જ નથી. આમાં એટલી સ્ટોરી છે, મને એમ લાગે કે આથી સ્ટોરી ટેલિંગમાં વધારે મજા આવશે. એટલી બધી વાર્તાઓ આમાં વણેલી છે લેખકે કે આપણને એમ થાય કે કઈ વાર્તા લઉં ને કઈ વાર્તા મૂકું.
અને જે વાર્તા છે એમાં સતત સ્ટોરી ટેલિંગમાં ના માધ્યમથી ઘણું બધું એને સમજાવેલું છે, તો આપણને મજા આવે વાંચવાની. એમાં આપણે અંદર આપણે ડૂબતા જઈએ, એમ કે તરતા જઈએ, ગંગામાં સ્નાન કરતા હોય એવું લાગે. એટલે જ એનું નામ કદાચ મન ગંગોત્રી પાડ્યું હશે. એટલે આ વિષાદ શું છે અને એનું કારણ શું છે? આપણે કઈ પણ વિષાદ કરીએ છીએ, વ્યગ્ર મન થાય છે. ભગવદ્ ગીતામાં કૃષ્ણે ત્યારે એમ કે છે, કૃષ્ણ ઉવાચ, કે મનઃ એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. એટલે મન જ છે એ મોક્ષનું કારણ છે, અને દ્વાર પણ છે, અને તારણ પણ છે. એટલે જે પણ કેન્દ્ર છે સ્વકેન્દ્રી છે એ મન છે. હવે મન કેવી રીતે સંગ્રહિત છે? તો કે મનને ઓબ્ઝર્વ કરો, મન સાથે મૈત્રી કરો, પ્રેમ કરો. એ કેળવવું પડશે. એ આપણને કેળવવાથી નહીં થાય. એના માટે પ્રયત્નો કરવા પડશે. મન ગંગોત્રી માટે આપણે એટલું કહી શકીએ કે એના માધ્યમથી આપણે મૂળ સ્ત્રોત, એટલે કે જે પરમ તત્વમાં છે એ ભળી જવાની આપણે વાત કરવાની છે અહીંયા. તો ખરેખર આનો વિચાર કેમ આવ્યો? તો લેખક છે એને જનકલ્યાણમાં મન વિશે ખૂબ લખ્યું હતું. એમાં માનવીના મનની આરપાર, મન એવા માનવી, અને ઓળખ આપણી પોતાની, આમ 4 પુસ્તકો હતી. એમાંથી મિત્રો અને પ્રશંસકોના આગ્રહથી એમને મિત્રો અને પ્રશંસકોની હંમેશા માંગ હતી એવી કે આ 4 પુસ્તકો છે, અલગ અલગ રીતે છે, એના બદલે એનો એક સંગ્રહ બનાવવામાં આવે. એટલે આ પણ સાહસ છે, એના આગ્રહથી ખેડી લીધું અને બન્યું આ પુસ્તક મન ગંગોત્રી. એટલે 450 પાનાની આ પુસ્તક છે અને 4 ભાગમાં વહેંચાયેલી છે. એટલે 4 પુસ્તકનો એક દિવસે આપણે એક જગ્યાએ આસ્વાદ આજે લઈશું. સૌથી પહેલા ભાગની શરૂઆત કરું તો એમાં કે છે કે ઓળખ આપણી પોતાની. આપણે ખુદ શું છીએ? એ ક્યારેક આપણને કોઈ પૂછે ને આપણો પરિચય આપો, તો લેખક એવું એમાં કહે છે કે આપણને બધું અંદર સંગ્રહાયેલું છે મનમાં. જે પણ આપણે એક્ટિવિટી કરીએ છીએ, પ્રવૃત્તિ કરીએ છીએ, આપણું નામ શું, તો આપણે તરત આપણું નામ કહી દઈશું. આપણો પરિચય કહીશું તો પણ આપણને એનાથી, એટલે કે પ્રોગ્રામિંગ આપણું સેટ થયેલું છે. આપણે નામ વિશે વિચારવું નહીં પડે. પણ જો આપણને કઈ એવો એના સિવાય બહારનો કોઈ પ્રશ્ન પૂછશે તો આપણે 2 મિનિટ માટે વિચારશું. બરાબર? કે તમે અત્યારે શું વાંચો છો? તો આપણે વાંચતા હશું તો કહી દઈશું, પણ અગાઉ કઈ બુક વાંચી, તો એના વિશે આપણે વિચાર કરવો પડશે. ત્યારે આપણું શરીર અને મન ને ચિત્ત ને બધું કામ લાગે છે. બાકી આપણે પ્રોગ્રામિંગ થી કામ કરીએ છીએ. એટલે આપણે યંત્રવત બનતા જઈએ છીએ એમ કે છે. એટલે ક્યારેક મન સાથે તો મુલાકાત કેળવો, એમ કે છે કે મનની શક્તિ છે અને સંકલ્પ બળ છે. એ તમને વામનથી વિરાટ બનાવી શકે એવી શક્તિ છે. એ વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી બનાવવાની એનામાં શક્તિ છે. એટલે મનને કેવી રીતે દ્રઢ કરવું, એના માટે સૌથી પહેલા શરીર ઉપર, જે પતંજલિ યોગ સૂત્રમાં કે છે 5 કોષ કે છે. એટલે આમાં બધું જ સાંકળી લીધું છે. બધા દર્શન પણ આવી જશે, ફિલોસોફી પણ આવી જશે, વૈજ્ઞાનિક કારણ આવી જશે. અને સૌથી પહેલા એમ કે છે કે પહેલા મન સુધી પહોંચવા માટે આપણે શરીર સુધી પહોંચવું પડશે. પહેલા શરીર જરૂરી છે. બરાબર? ત્યારે આપણે અંદર ગાડીમાં બેઠા હોય તો ગાડી પહેલા આપણે જોઈએ છીએ, અંદરના પછી પાર્ટ્સ ને એ બધું પછી હોય છે, પણ પહેલા સૌથી પહેલા આપણને લુક કે એ ગમે છે. તો એ શરીર છે, એના માટે આપણે કેટલું ધ્યાન આપીએ છીએ, ત્યારે આપણે મન સુધી પહોંચી શકશું. તો શરીર જ નહીં હોય કે એનું માધ્યમ છે, જે મેઇન છે, જે સ્થૂળ રૂપ છે, એને આપણે નહીં જોઈએ ત્યાં સુધી આપણે સૂક્ષ્મ રૂપ સુધી પહોંચવું છે એ અનુકૂળ નહીં આવે. એટલે એમ કે છે કે આપણી શારીરિક નિયમન શક્તિ છે એ યાંત્રિક થઈ ગઈ છે. યાંત્રિક કેવી રીતે? પછી બીજા કે છે કે યાંત્રિક મન થઈ ગયું છે આપણું. મને એવું થઈ ગયું છે. જનરલી આપણને કેળવવામાં આવે છે કે સવારના આમાંથી કેટલા હશે કે જે સવારના ઉઠી અને જે આપણને હોય છે રિચ્યુઅલ આપણું હોય છે કે પ્રાર્થના કરવી. તો આપણે પ્રાર્થનાથી આપણા શરીરને, મનના, દરેકના અસ્તિત્વને આપણે આભાર માનીએ છીએ, ગ્રેટિટ્યુડ ફીલ કરીએ છીએ. તો એ નથી થતું. એમને આપણે પ્રાર્થના કરીએ છીએ પ્રાર્થના, પણ બસ એક ગોખેલું કે વણેલું કે હનુમાન ચાલીસા બોલીએ છીએ, કંઈ પણ મંત્ર બોલીએ છીએ, તો આપણી અંદર એ ભાવના જાગતા પેલા આપણે ખાલી એક રિચ્યુઅલ પૂરી કરી લઈએ છીએ. બ્રશ કરો, શરીરમાં આપણે નાહીએ છીએ ત્યારે પણ આપણા અંગો વિશે આપણે એટલા સજાગ નથી હોતા. જ્યારે વાગે ત્યારે એ ભાગ પ્રત્યે આપણે સજાગ હોઈએ છીએ, પણ એ સિવાય આપણે એટલા સજગ નથી હોતા. એમાં એમ કહેવા માંગે છે કે આપણું શરીર જે યંત્રવત બની ગયું છે કે રોજ બસ એ જ કરવાનું. આપણા શરીરમાં એક બ્રશની એક્ટિવિટી માટે પણ આપણે એટલા એમાં સજગ નથી. આપણે ધ્યાન બીજે હોય છે, વિચારો બીજે હોય છે. એટલે 2 કામ થાય છે, શરીરનું અને મનનું. ત્યારે મન જોડાતું નથી, શરીર જોડાતું નથી, યોગ થતો નથી. એટલે યોગ એટલે આસન કે એ બધું જ નહીં, પણ આ યોગ છે એ નથી થતો.
એટલે આપણા શરીરમાં જે પણ કઈ ઘટનાઓ બને છે એના વિશે આપણને ખબર રહેતી નથી. મન છે એને પણ ખબર રહેતી નથી, કારણ કે મન બીજા વિચારમાં માહલે છે અને શરીર બીજે જાય છે. ઘણી વખત આપણા ડ્રાઈવ કરતા હોય ને આપણું ધ્યાન ન હોય ત્યારે આપણે બીજા રોડે જતા રહીએ, કા એવો એક્સિડન્ટ નો બનાવ બને તો આપણું મન ક્યાંક બીજે હતું આપણે કહીએ છીએ. ઘણી વાર આપણે એમ પણ કહીએ છીએ કે મન લાગતું નથી. તો મન છે એટલે નથી લાગતું કે આપણું ત્યાં આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં નથી, એટલા માટે. તો આ યાંત્રિક મનની વાત કરે છે અને એમાં એવું સાયન્ટિફિક રીઝન પણ કહે છે, મેડિકલ, કે ડોક્ટરે એક પ્રયોગ કર્યો એના માટે કે મન કેમ યાંત્રિક થઈ ગયું છે, કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું છે, અને એમાં બેમાં ફેર શું, યંત્ર કે માણસમાં છે ફેર, હજી આજની તારીખે છે, પણ શું ફેર છે. તો એ એમ કે છે કે એક પેશન્ટ આવે છે અને એને પેન્સિલ ઉપાડવા કહે છે, કે પેન્સિલ ઉપાડવાની ઈચ્છા. તો પેન્સિલ ઉપાડવાની ઈચ્છા સુધી ત્યાં સુધી એલર્ટ છે એનું મન, પણ પછી લખવાની, તો આપણે લખતા હશું તો એક એક શબ્દ પ્રત્યે આપણે વિચાર નહીં કરતા હોય, એમને એમ લખાઈ જતું હશે. ઘણી વખત આપણે ક્યાંય પણ ચેક કે કરવા જઈએ ત્યારે પણ આપણને એમ ખબર છે કે આના પછી આ જ વસ્તુ આવશે, એટલે કોક સાથે વાત કરતા કરતા પણ આપણે ચેક કરી લેતા હોય છે, અથવા કઈ પણ એક્ટિવિટી કરતા હોય છે. તો એ જ વસ્તુ ડોક્ટર એક સાબિત કરે છે કે બુદ્ધિ છે એ ઘણી વાર યાંત્રિક થઈ ગઈ છે આપણી, કે પેન્સિલ ઉપાડી લેવી, ઓલું કરવું, પણ એની પાછળ મન છે, મગજ છે, કેટલું કાર્ય કરે છે. કે ભાઈ પેલા એને સંદેશો મળ્યો, આખું વિગતવાર લખેલું છે કે એક એક્ટિવિટી પાછળ 18 થી 20 પ્રોસેસ થાય છે. જે એક પેન્સિલ ઉપાડવાથી આ પેન્સિલ ઉપડી, અને એનાથી લઈને મેં કેટલું કર્યું કે પેલા મેં એને તરફ નજર ગઈ, પછી મને એની ઈચ્છા થઈ, મેં એ ઉપાડી. પાણીનો ગ્લાસ પણ પીવામાં એ જ વસ્તુ છે કે એ પાણીના ગ્લાસ સુધી આપણને તરસ લાગી, એ ઈચ્છા થવી એ મનથી થઈ, એ શરીરથી નથી થઈ. પછી આપણે મને છે, મગજ છે, એને એલર્ટ કર્યું કે હવે પીવું પડશે પાણી. ત્યાં સુધી આપણા શરીર સુધી પહોંચ્યું, આપણે હાથ લંબાવ્યો, આપણે હાથ લઈને પીધું, એ આપણને આસ્વાદ, એક રસ જાગ્યો કે બસ આ પીવાથી આપણી ઈચ્છા છે તૃપ્ત થઈ તરસની. તો એ બધી જ છે મનની છે, એ આપણે જોતા નથી. 5 મિનિટના 5 સેકન્ડમાં આપણે એ વસ્તુ વિચારતા નથી કે હાથ કેમ ઉપર થયો, નીચે ગયો, અને એના ઉપર ડોક્ટર છે એ ઘણા બધા પ્રયોગ કરે છે, એવું કે છે. અને પછી કે છે કે આ બધું થવાનું કારણ શું છે, કારણ કે માણસમાં થોડો ઘણો ભય આવી ગયો છે. એટલે મન છે એ હંમેશા ભયભીત જ રાખેલું છે આપણે, અને ભયમાં જ રહે છે, અભય નથી, એ ભયથી મુક્ત નથી. તો એના માટે શું કરવું એ પછીના પાઠમાં આવશે. તો એમ કે છે કે આદિમાનવ જયારે ઉત્ક્રાંતિવાદ જયારે હતો, ઉત્ક્રાંતિનો સમય હતો, ત્યારે આદિમાનવ છે એ અત્યાર સુધીની પ્રોસેસ હતી. તો પેલા એ જંગલમાં ને એમ ભટકતો, ક્યારેય ડરતો બધી વસ્તુથી, તો એમાંથી એ ભય આવવા માંડ્યો. પછી અત્યારે પણ એનામાં ભય છે, પણ એ સગવડિયો ભય થઈ ગયો છે, એને સગવડ મળી ગઈ છે કે હવે બસ અહીંયાથી હું સેફ છું. એટલે પછી એ શારીરિક ક્રિયાઓ, યાંત્રિક ક્રિયાઓ થાય છે. પછી એનામાં ઉદ્ભવતા જે મનના જે વિચારો, મન છે, જે વિચારો છે, એ છે બહાર આવતા નથી, ક્યાંક ને ક્યાંક કનેક્ટ થતા નથી. એટલે કે છે કે માણસ અને યંત્રમાં ફેર શું, તો કે બુદ્ધિ, હોશિયારી, આત્મસૂઝ, આ બધું હજી આજની તારીખે માણસના મનથી છે. એટલે જ મન છે એ ટ્રાન્સપ્લાન્ટ થતું નથી. શરીરના દરેક અંગો છે ટ્રાન્સપ્લાન્ટ થાય છે, પણ મનને કેમ ટ્રાન્સપ્લાન્ટ કરી શકાતું નથી? કારણ કે એ એક પ્રવાહ છે. વિચાર જેમ પ્રવાહ છે, વાઇબ્રેશન્સ છે, એવી રીતે મન છે એ પણ એક પ્રવાહ છે, એવું કે છે. અને જનરલી આપણે શરીરથી પ્રોગ્રામિંગ ફિટ કરી લઈએ છીએ, પણ મન સાથે મુલાકાત આપણે કરતા નથી. જે બધી કે છે કે મગજ છે એ બધું યાંત્રિકતા, એક પ્રોસેસમાં ફિટ થઈ જાય છે, અને એ માટે આપણે યંત્રબદ્ધ કાર્ય કરે છે. શરીરનું કાર્ય છે, હા, આપણને ખબર નથી કે પાચન કેમ થાય છે, શ્વસન કેમ થાય છે, પણ આપણે એ બધું જોઈ નથી શકતા, અનુભવી નથી શકતા. ક્યાંક એમની મેળે મેળે પાચન થઈ જાય છે, એની મેળે મેળે જે બધી લોહીની પ્રક્રિયા છે થાય છે, બધું જ થાય છે. તો પણ જે થઈ શકે છે એના માટે તો મન સજગ રહે, એવું લેખક કે છે ને, એવું દર્શન જે બધા છે, ફિલોસોફી છે, બધી તત્વજ્ઞાન છે, એ બધું પણ કે છે, સાયન્સ પણ કે છે ને, મેડિકલ પણ કે છે. અને પછી એમ કે છે કે આપણે એવું આવેગોને છે ને ઓળખી નથી શકતા, આટલા માટે જ, કારણ કે આપણે યંત્ર થઈ ગયા છે. એટલે ક્યારેક પણ એવું વાગી જાય ને ત્યારે આપણને ખ્યાલ નથી રહેતો, કઈ પણ એવું બને તો, કારણ કે આપણું ડબલ માઇન્ડેડ ચાલે છે. એક આપણું શારીરિક જે યંત્રવત છે એ, અને એક માનસિક, કે આપણા મનમાં સતત વિચારો ફરતા રહે છે. આપણી શક્તિનો આપણને કારણ કે યોગ્ય પરિચય નથી, એટલે આપણે વામનમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કરી શકતા નથી. બહુ સરસ અમુક અમુક વાર્તાઓ સાંભળવા મળશે ને, મજા આવશે. મને એમ છે કે ખરેખર આ એપ્લાય કરવા જેવી છે. આપણી ઈચ્છા
વાસના, અપેક્ષા એટલા બધા ગોટાળા સર્જે છે ને આપણી અંદર કે આપણે હંમેશા ભવિષ્યનું જ વિચારીએ છીએ, ભૂતકાળની યાદોમાં સરી જઈએ અને કાં ભવિષ્યમાં ઓવર થિંકિંગમાં આપણે વહી જઈએ છીએ. ત્યારે આપણે વર્તમાન છે એ સ્થિતિમાં રહેતા નથી. જયારે આપણે કામ કરતા હોય ત્યારે વર્તમાન, હવે કામ કરતા કરતા પણ આપણું ભવિષ્યમાં જ હંમેશા હોય છે કે આના પછી આમ કરવું, આના પછી આમ કરવું, કે પછી શું, એમાં જ આપણું હંમેશા હૃદય, મન વસેલું હોય છે. આ થઈ શરીરની હજી વાત. હજી શરીરમાં એમ કે છે કે આપણે શરીરને ધ્યાન નથી આપતા. શું કામ? કારણ કે શું ધ્યાન આપવું જોઈએ? કેમ કે ઘરમાં જેમ આપણે રેગ્યુલર સફાઈ કરીએ છીએ, ઓફિસમાં સફાઈ થાય છે, દુકાનો કે જ્યાં ધંધો ચાલતો હોય ત્યાં પણ આપણે એક જગ્યાએ સાફ સફાઈ કરે છે, પણ શરીરની સફાઈ ક્યારે? કારણ કે ગાડી પણ આપણે સાફ કરી રેગ્યુલર એનું સફાઈ થાય પછી જ આપણે ગાડીમાં જઈએ છીએ. તો આ સફાઈ શું કામ જરૂરી છે? એટલે કે છે કે શરીરની સફાઈ તો શું કામ નહીં? તો શરીરને આપણે સ્વસ્થ અને સ્વચ્છ રાખીએ, એના અંગોની પણ સફાઈ થાય. આપણે બહારથી બાહ્ય સફાઈ કરીએ છીએ, સ્નાન કે કોઈ પણ આદિ એવા યોગ્ય યમ નિયમથી, પણ એને સ્વસ્થ રાખવા માટે એમ કે છે કે દિવસમાં 15 મિનિટ ખાલી કસરત કરી અને તો ફાળવવામાં આવે શરીરને, તો શરીર જ નહીં, બાહ્ય રૂપે નહીં, પણ એના અંગો અંદરના છે જે કે ને કે આપણે ગાડી સર્વિસમાં મોકલીએ છીએ, અથવા તો આપણે દિવાળીના સમયમાં કેમ બધી સાફ સફાઈ કરીએ છીએ, તો એ સફાઈની પણ જરૂરી છે. એ શરીરમાં પણ જરૂરી છે. યોગમાં આ બધી ષટક્રિયાઓ પણ આપેલી છે અને આસનોને એ પણ આપેલા છે. એટલે એના તરફ પહેલા તો ધ્યાન દોરે છે કે શરીર જેટલું કે ને શરીર મન ચંગા અને શરીર એટલે અન્ન એવું મન અને શરીર એવું પણ મન થશે. એટલે બે કનેક્ટેડ છે, ઇન્ટરકનેક્ટેડ. અને આ અંગો, ગ્રંથિઓ બધી એક્ટિવેટ રહેશે અને ત્યાંથી એ જો પાચનમાં એમ કે છે કે શરીર છે એ મનનું કારણ છે, મને સ્વસ્થ રહેશે. જે અમુક કે છે કે 4 હોર્મોન છે ડોપામાઇન ને, તો એ એક્ટિવેટ થાય તો આપણું શરીર છે એ કાર્યરત થાય. બાકી આપણને એમ લાગે કે આપણે બીમાર જ છીએ એવું લાગે. તો એના માટે એમ કે છે કે સંકલ્પ કરો કે 15 મિનિટ તો તમે ખાલી દેશો તમારા શરીરને, સ્વાસ્થ્યને, તો કસરત કરીને કોઈ પણ રીતે, તો આખા 23 કલાક છે જે, જો તમે 15 મિનિટ કે 30 મિનિટ ફાળવો તો 23.5 કલાક છે જે બાકીના આખા દિવસના, એ તમારું કામ કરશે. એને પછી વિચારવું નહીં પડે, એ સ્વસ્થ રહેશે. કારણ કે આપણે એની સફાઈ કરી છે, એની સ્વચ્છતા જાળવી છે, એની સ્વાસ્થ્ય જાળવ્યું છે. એટલે એને પણ જરૂર છે. જે જનરલી ખરેખર બધાને એક્ટિવેટ થવું હોય, જે મશીન, એમાં મેં એક જો આડી વાત કહું તો સુધા મૂર્તિની એક સરસ મેં વાર્તા વાંચેલી હતી. એમાં પણ એ જ કે છે કે સ્કૂટર છે એ બગડી જાય છે ત્યારે એમ કે છે કે તું એને રેગ્યુલર ચલાવતો નથી, તો પછી કેમ ચાલે? એટલે એવી જ રીતે જો રેગ્યુલર જો આપણા શરીરને પણ આપણે ચલાવીએ, તો 15 મિનિટ ખાલી ચાલીએ તો બાકીના 23.5 અથવા તો 30 મિનિટ ચાલીએ તો બાકીના 23.5 કલાક છે એ આપણું શરીર છે એ આપણા માટે કામ કરશે. એટલે શરીરની મહાત્મ્ય સમજાવે છે આમાં. અને આપણા શરીર પાસેથી આપણે ખૂબ કામ લઈએ છીએ, પણ એને સ્વસ્થ અને સ્વચ્છ રાખવાની આપણે દરકાર કરતા નથી, એટલે એ જલ્દી બીમાર પડી જાય છે. વાત સાવ નાની છે અને દૈનિક જીવન માટે પણ એટલી પણ મહત્વની છે. જયારે આપણે બીમાર પડીએ ને ત્યારે આપણે બધા સંકલ્પો કરીએ કે ભાઈ હવેથી હું ધ્યાન રાખીશ, હવે આમ કરીશ, હવે ઓલું કરીશ, તો થતું નથી. પણ જે અમુક પુસ્તકોમાં કે છે ને કે નાની નાની વસ્તુઓ, એટોમિક હેબિટ્સમાં કે છે કે નાની નાની વસ્તુઓ છે એ એના ઉપર આપણે 5 મિનિટ ખાલી એમ કરીએ ને કે આપણે શું મોટું ટાઈમ જોતું હોય કે યોગ કરવું છે તો કે કલાક જોવે, પણ આપણે 10 મિનિટ પણ એમ કરી લ્યો તો ઓટોમેટિક એ 10 થી 20 મિનિટ પણ યોગ થશે. પછી પણ એકવાર 5 મિનિટની શરૂઆત થશે ને તો એ રોજની હેબિટ બનશે, રોજની આદત બનશે, અને એ જે જરૂરી છે. પછી સૂક્ષ્મ કોષોથી વિરાટ કોષો, જે આપણી અંદર શરીરની અંદર સૂક્ષ્મ કોષો છે એમાંથી બધું બન્યું છે. ગર્ભાશયથી માંડીને આપણી અત્યાર સુધીની જે છે એમાં આટલા બધા કોષ બનીને આપણું અંગ બન્યું છે, શરીર બન્યું છે, બધું જ બન્યું છે. અને આપણે એને માત્ર ખાલી 15 મિનિટ ફાળવવાની છે, એ આપણે ફાળવતા નથી. એટલે પેલા અન્નમય કોષ કહે છે કે શરીરને સ્વસ્થ રાખો, ઉઠી જ નથી શકતા, આપણે બીમાર જ રહીએ છીએ, તો આપણું મન પણ બીમાર જ રહેશે. એટલે બે ઇન્ટરકનેક્ટેડ છે. શરીરની ક્રિયાઓ કઈ રીતે થાય છે અને શરીરને સમજવા આપણે વધુ ઓળખ કેળવવી પડે, જેને એના માટે આપણે મગજની ક્રિયાઓ સમજવી પડે. તો હવે મગજની ક્રિયા સમજવાની વાત છે કે જીવનનો એક સાર એમ કે છે કે યાંત્રિક રીતે જીવવું એ દુઃખ છે અને સજાગતાથી જીવવું એ આનંદ છે અને પૂર્ણતાનો પરમ માર્ગ છે. એટલે આપણે યાંત્રિક રીતે જીવીએ છીએ એટલે આપણે સમજી શકીએ કે આપણે આ જીવનનું મોટું દુઃખ ભોગવી રહ્યા છીએ. આપણે એટલી સરસ છે જગ્યા, છતાં પણ આપણે ક્યાંય પણ જઈએ
તો આપણું ધ્યાન છે ને એ કુદરતની દ્રશ્યો પર કે એના પર નથી જતું, પણ આપણું મોનોટોનસ. ક્યારેક આપણે જતા હોય તો સૂર્ય ઉપર ધ્યાન જાય તો આપણને એમ થાય કે યસ, આપણે જાગીએ છીએ, પ્રકૃતિના કંઈક ભાગ છીએ. પણ આપણે મોનોટોનસ આપણી રીતે જતા રહીએ કે ચાલો ચાલો વાં પહોંચવું જ છે, તો એ આપણે યાંત્રિક થઈ ગયા કહેવાય. તો આ આપણે સૃષ્ટિનો, પ્રકૃતિનો લાભ નથી લેતા. એને કહે છે કે વિશાળ શક્તિ તે પરમાત્મા છે, અને આપણે એનું નાનામાં એવું અંગ છીએ, અને એ આત્મા છે. એટલે એ આત્માને પરમાત્મા સુધી પહોંચવા માટે એ આત્માને પણ કામ કરવું પડશે, એ અણુને પણ કામ કરવું પડશે. શરીર, પ્રાણ, મન, આત્મા એ પરમાત્માના અલગ અલગ નામ છે. અંતે તો આ બધું એક જ છે, ચેતના, બ્રહ્મનું સ્વરૂપ. અને એ અલગ અલગ અંગ કહી શકીએ આપણે. એટલે એમ કહેવાય કે ઘન, પ્રવાહીને વાયુ, એવી રીતે લેખકે કીધું છે, સોલિડ, લિક્વિડ અને ગેસ. કે એક બરફ છે એટલે શરીર છે આપણું સોલિડ છે, પછી પ્રવાહી એટલે કે પ્રાણ છે એ આપણું લિક્વિડ ફોર્મ છે, અને વાયુ એટલે કે મન છે એ ફરતું રહે છે, એટલે એ વાયુ તત્વ છે. ગેસ છે, વરાળ છે, હવા છે, જેનાથી આપણે એ પકડી નથી શકતા. એટલે આપણું શરીર છે એ બધું ઘન, પ્રવાહી ને વાયુથી બનેલું છે, લિક્વિડ, સોલિડ અને ગેસથી બનેલું છે. એટલે આપણે કોનો ઉપયોગ વધારે કરીએ છીએ એના પરથી પણ ત્રણેયની જરૂર છે, અલગ અલગ સ્વરૂપોએ. અને ચેતનાનું જે સ્તર છે એ જેમ નીચું, એટલે જેમ આપણે યાંત્રિક વધારે, એવી રીતે આપણી જે યંત્રતા છે એ વધારે થઈ જાય છે, અને આપણી ચેતના છે એટલે મન છે એ આપણું ક્યાંક ભટકતું હોય છે. એટલે મનને કંટ્રોલ કેમ કરવું? ત્યારે એક એમાં એક કોટ કરે છે, એવું કહે છે કે ઝેન સાધુને કોઈએ પૂછ્યું કે પરમાત્મા કેવી રીતે મેળવી શકાય, એટલે કે સજાગ રહીને. આપણે ક્યારેય પણ કઈ કામ કરીએ છીએ ને કોઈ પણ કર્મ, એમ ગીતામાં કીધું છે કે કર્મ કરો, એટલે આપણે કોઈ પણ કર્મ કરીએ છીએ સજાગ રહીને કરીએ તો એ કર્મનું ફળ છે એ મળવાનું જ છે. આની પાછળ મગજ છે એ એમાં કે છે કે મગજના કોષો છે ને એ બનેલું છે ન્યુરોન્સ, તેને ન્યુરોન્સ કહેવાય. અને 14 અબજ, એટલે થોડું મેડિકલી બધું આપેલું છે, સાયન્સ આપેલું છે કે 14 અબજ થી પણ વધારે છે ન્યુરોન્સ રહેલા છે આપણી અંદર. અને 100 વર્ષની જિંદગીમાં પણ એ પૂરા ન થાય એટલા બધા છે, અને આપણે એનો 10% જ ભાગ વાપરીએ છીએ. જો એટલે 9% જ ન્યુરોન્સ વપરાય છે. જો 9.5% પણ વપરાય તો આપણે આઈન્સ્ટાઈન થી પણ વધારે એટલા ઓલા થઈ છે. પણ શું કામ? કારણ કે આપણે મન જ નથી વાપરતા, આપણે યાંત્રિકતા વાપરીએ છીએ. એટલે યંત્રથી મન તરફ આવવાની આ પહેલા એક સીડી હોવી જોઈએ, કે શરીરથી આપણે સજાગ રહીએ તો આપણે મન તરફ વળી શકીશું. પછી કે છે કે મસ્તિષ્કની મુલાકાત લેવી જોઈએ, આપણે કઈ એંગલ થી વિચારીએ છીએ. એક એવું રૂમાનિયામાં એવું કે છે કે 11 વર્ષ, આપણે જે 18 વર્ષે જે ગ્રેજ્યુએટ થઈએ છીએ એ લોકો 11 વર્ષમાં એટલું શીખી લે છે. શું કામ? કારણ કે એ લોકો મેથડ ઓફ સજેસ્ટોલોજી અને સજેસ્ટોપીડિયા એના પર કામ કરે છે. એટલે કે શું? તો રૂમાનિયામાં એવું ચાલે છે કે વિદ્યાર્થીઓ પર પ્રયોગ કરવામાં આવ્યો પેલા, કે એને રાત્રિ દરમિયાન જે ઊંઘમાં છે એને અમુક દાખલાઓ છે એ કહેવામાં આવ્યા. તો સવારે એને જયારે આવડતા નતા, થોડા સમય પછી એ રિઝલ્ટ મળ્યું કે એને આવડતા નતા એ પણ એ સોલ્વ કરી શકતા હતા. એટલે એમ કહેવા માંગે છે કે જયારે આપણે નિંદ્રાવસ્થામાં હોઈએ અથવા તો એવી સ્થિતિમાં હોઈએ, સમસ્થિતિ જેને કહેવાય, સ્થિત પ્રજ્ઞા, કે સ્થિર સ્થિતિમાં હોઈએ, સ્થિર મનમાં હોઈએ, ત્યારે આપણે જલ્દીથી વસ્તુને એક્સેપ્ટ કરી લઈએ છીએ. અને દિવસ દરમિયાન આપણે બધા જ વિચારો, બધી જ વાતો, એ આજુબાજુમાં ફરતા જે વાતાવરણ છે એના લીધે આપણું ધ્યાન એ ભટકતું રહે છે, આપણું મન ભટકતું રહે છે, એકાગ્રતા નથી કેળવાતી. એટલા માટે એ યાદ નથી રહેતું. એટલે વાંચવામાં પણ કે છે ને કે દિવસની શરૂઆતમાં વાંચો, અથવા તો રાતે સૂતા પહેલા. તો બધા દિવસ દરમિયાન કઈ બન્યું, સુઈને ઉઠો એટલે બધું જ એકદમ બ્લેન્ક હોય, તો આપણે એમાં નવા પ્રાણ પૂરી શકીએ, વિચારોમાં પ્રાણ પૂરી શકીએ. એટલા માટે મન છે એકદમ શાંત હોય, સ્વસ્થ હોય અને સ્થિર હોય. એટલે સ્થિર બુદ્ધિ માટે અહીંયા આ પ્રયોગ કર્યો હતો. અને અત્યારે એ પ્રયોગ છે એ આપણે યોગ દ્વારા કરીએ છીએ, કોઈ પણ વાંચન કે શરૂઆતમાં એ કરીએ છીએ. એટલે આપણામાં પણ આ વસ્તુ છે જે રૂમાનિયા કે એ બધામાં છે, પણ આપણે એને એક્સેપ્ટ નથી કરતા, આપણે યંત્ર રીતે જીવીએ છીએ. પછી એવી જ રીતે એક કોટ કે છે કે બુદ્ધ ભગવાને કોઈને કહ્યું કે સત્ય શું છે, તો ત્યારે એ પણ એ જ કહે છે કે અપ્રતિક્રિયાશીલ મન એ જ સત્ય છે. એટલે કોઈ પ્રતિક્રિયા નથી આપતું ત્યારે એ મન છે એ સાચું થાય છે. આપણે હંમેશા રિએક્ટ કરીએ છીએ એક્ટનું, તો એ રિએક્ટ ન થાય ત્યારે સ્થિત પ્રજ્ઞ, મેં જે કીધું ને એવી રીતે વાત કરે છે. અને રોમની એક પ્રયોગશાળામાં
આ એક અપરાધ પ્રયોગશાળા હતા. આ મેં ઘણી વાર કિસ્સો કીધો છે, મને બહુ આ કિસ્સો ગમે છે અંદરથી જ. એટલે તો એ પ્રયોગશાળામાં એવો કિસ્સો થયો કે માણસ છે એ 58 વર્ષના હતા, એક જે કેદી હતા એ, અને એ 58 વર્ષની વયમાં 44 વાર 44 ટાઈમ્સ એ જેલમાં ગયેલા હતા. તો નાના નાના ગુના કરે, મોટા નહીં, પણ એની પાછળનું કારણ જાણ્યું તો છેલ્લી વાર જે 44મી વખત જે એ ગયા ત્યારે એનો એક મગજનું ઓપરેશન કરવામાં આવ્યું, કે આમાં અમે જાણીએ તો ખરા સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ રૂપે. તો ત્યારે ખબર પડી કે જયારે 3 વર્ષના હતા ત્યારે એની મા સાથે બારીએ બેઠા હતા, અને ત્યારે એ જે કેદી છે અને એની મા ત્યારે બોમ્બ બ્લાસ્ટ થયો અને બારી છે એનો કાચ છે એ ભાગી ગયો. જેમ તેમ ત્યારે એમાં એની કરી નાખી સર્જરી કે એ બધું, પણ ક્યાંક એક સોયના એક કણ જેવો રચકણ એના મગજના એક કોષમાં, એક જ્ઞાનતંતુમાં ત્યાં ફસાઈ ગયો હતો. અને ત્યારે એવું થતું કે જયારે આપણે કહીએ ને કે બહુ દોડીએ, બહુ ગુસ્સે થઈએ, આમ તો ગુસ્સે થઈએ ત્યારે આપણું એક વધી જાય છે સ્તર લોહીનું. ત્યારે એ લોહીનું સ્તર જયારે પણ એને એવું વ્યાધિ ઉપાધિ આવે ત્યારે, સ્ટ્રેસ આવે ત્યારે લોહીનું સ્તર વધી જાય છે. અને એ લોહીનું સ્તર વધી ગયું એના લીધે એક કણ છે ને એ ખટકે છે ને, ત્યારે એ બધું એનો આપો ખોઈ બેસે છે. એને ત્યારે એ બધું જ કાબુ ખોઈ બેસે અને ઉગ્ર બની જાય. અને ઉગ્ર બને એમાં એ કઈ પણ ગુનો કરી બેસે. આપણે ઘણી વખત ગુસ્સામાં કે કઈ બોલી બેસીએ, અથવા તો કઈ પણ એવી ઘટના બને તો આપણે એ પાછી યાદ કરીને પાછા એ જ ઇન્ટેન્શનથી આપણે એ વ્યક્તિ માટે કે એના માટે પ્રેજ્યુડાઇઝ, પૂર્વગ્રહને થઈ જાય છે. તો આ બધી વસ્તુ છે એની પાછળનું કારણ પણ આ જ છે. આપણી અંદર કણ નથી, પણ આપણને એક વ્યક્તિનું નામ લેતી આપણને એક શું પૂર્વગ્રહ બંધાઈ ગયો, એટલે આપણા મગજમાં એ લોહી પરિભ્રમણ થતું હોય ને એના લીધે આપણને ઉગ્ર થઈ જાય, અને આપણે કઈ પણ ગુનો ના કરી બેસીએ પણ આપણે કઈ પણ બોલી બેસીએ, અથવા તો કઈ પણ એની સામે આપણને એની પ્રેઝન્સ છે એ ક્યાંક ખટે. તો આ એમ કે છે કે મન છે એ કેટલું કામ કરે છે એની ખબર જ નથી. આ શારીરિક રચનામાં આ વસ્તુ થઈ હતી. અને ત્યારે એમ કે છે કે હિટલર ને એ લોકોને પણ કદાચ આવી શારીરિક રચના થઈ હશે, પણ જે શારીરિક આવી રીતે નથી થઈ ઘટના, એને મનથી કાંઈક થયું હોવું જોઈએ તો આ વસ્તુ થાય. એટલે કે છે કે સ્વયંને ઓળખીએ. પછી મનના તરંગો વિશે વાત આવે છે કે આવું ઘટવાનું કારણ શું. તો મહર્ષિ અરવિંદની મહર્ષિ અરવિંદનો એક પ્રસંગ ટાંકે છે કે એને એક વખત એમ કીધું, એની સભામાં બધા શિષ્યો બેઠેલા હતા અને શાંતિથી વાતચીત કરતા હતા. અને એને ધીમે ધીમે એવો વિચાર કર્યો અને એવું ખાલી બોલ્યા કે ક્રોધનો વિચાર પ્રવાહ ઉપરથી નીચે આવી રહ્યો છે. અને થોડી વારમાં જે રૂમ છે એમાં બેઠેલા સામાન્ય વાતચીત કરતા હતા એ બધા ઝઘડી પડ્યા. એટલે કે મંદ વિદ્યુત પ્રવાહ જેવું મગજ છે એ રાસાયણિક ફેરફાર કરે છે. એટલે માણસનો વિચાર પ્રવાહ પણ છે એ કેટલા થકી મસ્તકમાં આપણને રાસાયણિક ફેરફાર કરી ચૂકે અને સુખ દુઃખ કે ક્રોધ ભય ઈર્ષાના કેન્દ્રોને ઉત્તેજિત કરી નાખે. ક્યારેક આપણે એ વસ્તુ સાંભળીએ અથવા વિચારીએ તો આપણે ઘણા ઉત્તેજિત થઈ જાય છીએ. મેં કીધું કે વ્યક્તિનું નામ આવે ત્યાં આપણને ઉત્તેજિત થઈ જાય. તો સારી વાત કરતા હોય એમાંથી આપણને ઉત્તેજના થઈ જાય કે એ વ્યક્તિનું તો નામ જ હું નથી સાંભળવા માંગતી કે માંગતો એમ. તો આ મન છે એ કેટલું કામ કરે છે કે એક વિદ્યુત પ્રવાહની જેમ વહે છે એક વિચાર પ્રવાહ. તો વાઇબ્રેશન્સ જે કહે છે કે વિચારોના પણ વાઇબ્રેશન્સ હોય છે. ધ સિક્રેટમાં કહે છે કે વિચાર બનાવે જિંદગી. વિચાર છે એ થોટ છે. અને એમ કે છે કે એવું નથી, મગજ પણ આરામ કરે છે. 13 સેકન્ડનો આરામ કરે છે જ્યારે કાર્યમાંથી મુક્ત. આમાં ઘણી બધી માહિતી પણ મળે છે ને, ઘણું બધું રસપ્રદ બધી વસ્તુ મળે છે. એટલે એમ કે છે કે જયારે આપણે સતત ક્રિયાશીલ રહીએ છીએ, ઊંઘ પણ કરીએ, બધું કરીએ, ત્યારે આપણું એક કામ પતી જાય ને એટલે 13 સેકન્ડનો નેપ છે એ આપણું મગજ લઈ લે છે કે પાછું એ બીજા કામમાં ડાયવર્ટ થાય. પણ આપણે તો શરીરમાં યંત્ર રીતે જ રહીએ છીએ. એ એની રીતે કામ કરે છે, એને આપણે સપોર્ટ કરવાનો છે. એટલે કે છે કે વિચાર છે ભયનું કારણ છે, પણ વિચારને ઓળખવું છે ને એ જરૂરી છે. પછી આ શરીરની વાત થઈ. હવે બહુ રસપ્રદ મજા આવે એવી વાત છે. આ થોડુંક પેલાનું એમ લાગે કે બોરિંગ છે, પણ અહીંયાથી જ શરૂ થાય છે. ઉદ્ગમ સ્થાનીય છે. આપણને જે દેખાય છે ને એના વિશે જ આપણે વધારે એલર્ટ હોઈએ છીએ, પણ અંદર ક્યાં ક્યાં વસ્તુ ચાલતી હોય ને એના વિશે એલર્ટ નથી હોતા. એટલે આ પેલા એલર્ટનેસ આપણને બતાવી છે. પછી બીજા ભાગમાં આવે છે મન એવા માનવી. તો કે છે ને કે મન હોય એવા તમારું જેવા દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તો એમાં એમ કે છે કે બહુ સરસ વાર્તાઓ ને પ્રસંગો ટાંક્યા છે કે સંત જ્ઞાનેશ્વરને પૂછે છે કે નામ શું? એમ જ્ઞાનેશ્વર. તો કે મારું નામ જ્ઞાનેશ્વર. તો કે મારા પિતાએ
હું જ્ઞાન આપી શકીશ એટલા માટે રાખ્યો છે. ત્યારે એક ત્યાં પ્રસંગમાં એક એવું થાય છે કે તું ક્યાં જોવો, તો કે આનું પાડાનું નામ જ્ઞાનેશ્વર છે. એમ તો કે પાડાને છે તો એને ઈ થોડો જ્ઞાન આપી શકશે, અથવા ઈ તો કે બધા પ્રકૃતિમાં સેમ જ છે, સરખા જ છે, એવું હું માનું છું, એવું સંત જ્ઞાનેશ્વર કે છે. અને ત્યારે એમ કે છે કે જો હું પાડાને મારું તો તને પણ વાગશે, તો કે હા, પ્રકૃતિમાં હું અહીંયા જ છું એટલે મને પણ વાગવું જ જોઈએ. અને જ્યારે પાડાને મારે છે ત્યારે એ જ સેમ વસ્તુ એની સાથે પણ બને છે. એને જ્યારે એને કોયડાથી મારે છે પાડાને, ત્યારે જ્ઞાનેશ્વરના શરીર પર પણ આ સોળ ઉઠે છે. એટલે ઈચ્છા શક્તિ, પ્રબળ શક્તિ કે એકબીજાને એકતા જે કેળવવાની મનની શક્તિ ઉપર વાત થાય છે કે મનથી કેટલો એની સાથે એટેચ છે. એવી જ રીતે એવું નથી કે રામકૃષ્ણ પરમહંસના જિંદગીમાં પણ એવી જ ઘટનાઓ બનેલી હતી કે જે દક્ષિણેશ્વર પાસે એક હોડીની રાહ જોતા હતા, નાવની રાહ જોતા હતા. ત્યારે એને મછવારાને માછલીને નુકસાન પહોંચાડતા અથવા એને કાપતા જોયા. ત્યારે ખરેખર રામકૃષ્ણ પરમહંસને એટલી કરુણા ભાવ, એટલે મનના આવેગોથી આપણી અંદર કેટલી અસર થાય. કોકને આપણે દુઃખી જોઈએ તો આપણી અંદર તરત અમુક દુઃખની ભાવના આવે, એની વાત છે. તો ત્યારે રામકૃષ્ણ પરમહંસને પણ એવી જ રીતે સોળ ઉઠી ગઈ હતી, કારણ કે માછલીને કરતા હતા ત્યાં એનું ધ્યાન ગયું અને એ ધ્યાનથી એનું મન છે વ્યગ્ર થયું અને મનથી એને એ તકલીફ થઈ. અને એવો જ એક પ્રસંગ બહુ સરસ ઓસ્કાર વાઇલ્ડે છે એ કથામાં લખ્યો છે, અને એની સાચી હકીકતને આધારે આ કથા લખી છે. આ કથાને આધારે ઓસ્કાર વાઇલ્ડે છે પિક્ચર ઓફ ડોરિયન ગ્રે નામે વિખ્યાત વાર્તા લખી હતી. આ વાર્તા હું કહીશ તો બહુ મજા આવે એવી વાર્તા છે કે એક ચિત્રકાર છે, એ ભગવાન ઈસુ છે એની કથા ઉપર એક ચર્ચ માટે સુંદર ભીત ચિત્રો બનાવવા હતા એને. અને એને એમ કીધું ચિત્રકારે કે હું, અને ચિત્રકાર છે એ બોટિસેલી, એને એમ કીધું, આ સત્ય ઘટના છે, અને એને એવું કીધું કે મારે એવો જોઈએ છે ભીત ચિત્ર માટે, કોઈ એવું મોડલ જોઈએ છે કે જે ખરેખર એનામાં ભાવ હોય તો હું એ પ્રેઝન્ટ કરી શકીશ. અને ગામમાં એ ફરે છે, ગામમાં ફરતા ફરતા એક એને એવું વ્યક્તિ મળે છે જેનામાં ખૂબ દયા, કરુણા અને એવા જ ભાવ હોય છે જેવા એ ઈચ્છતો હતો. અને એને એક સુંદર યુવાન મળે છે, જોશુ, અને એને આધારે એ સરસ મજાનું ચિત્ર બનાવે છે ઈસુનું. અને એ ઈસુનું ચિત્ર એટલું બધું પ્રસિદ્ધ થાય છે કે લોકો એની માનતા માનવા આવે છે, ગામે ગામથી આવે છે અને ખૂબ પ્રસિદ્ધિ મેળવે છે. થોડા સમય પછી, એટલે સમય વીતતો જાય છે, અને થોડા સમય પછી ફરી ચર્ચમાં બોલાવાય છે એને, ચિત્રકારને, અને જે પાછી સર્ચ થાય છે, પાછું એનું કહે છે કે મારે એવો મોડલ જોવે છે કે જે ખરેખર ચર્ચમાં ડેમન એટલે કે અસુર ચિત્ર બનાવવું છે, તો એની મારે શોધ છે. તો ત્યારે એમ કે છે કે એક ડ્રેક્યુલા નામે ઉપનામથી કોઈ પરિચિત વ્યક્તિ છે જે ગામડામાં, ઈ છે એ સેમ એવો દેખાય છે, તો એનું મારે ચિત્ર દોરવું છે. એટલે આ બોટિસેલી છે ડ્રેક્યુલાને ચિત્ર બનાવે છે ને પછી એને મહેનતાણું આપે છે કે સારું થયું તું મળી ગયો, બાકી મને ઈસુ ગોતવામાં આટલી તકલીફ થઈ હતી અને આ ડ્રેક્યુલા ગોતવામાં મને તકલીફ પડત, પણ તું ઇઝીલી મળી ગયો. તો કે એ ડ્રેક્યુલા છે, એ જે ઈસુનું જે તમે બનાવ્યું એ હું જ છું, બરાબર? એ જોશુ છે એ હું જ છું, અને અત્યારે હું ડ્રેક્યુલા બની ગયો છું. એટલે ત્યારે એને એમ ઇનકાર કર્યો કે હું આ મહેનતાણું નહીં લઉં. પણ પછી કે છે કે 30 વર્ષ પહેલા જે ઈસુનું ચિત્ર હતું ને, એ દોરનાર મોડલ એ હું જ હતો, અને કોઈને મદદરૂપ થવું એવી મારી એક સેવા હું સમજતો હતો. એમાંથી ક્યારે આપણે કે ને મનમાં મદ, લોભ, ક્રોધ, મોહ, ઈર્ષા એ બધું આવી ગયું. એટલે કે ક્યારે મને એ પછી બધું માન મળ્યું, સગવડ મળી, બધા નાણાં મળવા માંડ્યા, એટલે મારા મનમાં છે ને એ દ્રોહ થવા માંડ્યો, ક્રોધ આવવા માંડ્યો, હિંસા ભડકી ગઈ, કારણ કે પછી મેં ધીમે ધીમે બધો વસવાટ કર્યો, મને સગવડ મળવા માંડી, મારો માન વધ્યું, એટલે મને અભિમાન આવી ગયું, ને એમાં મેં બધું ખોયું. મારી પત્ની હતી એને મેં ખોઈ, મેં હિંસા કરવા માંડી, મેં ખરાબ રસ્તા હું ચડી ગયો. અને પછી જયારે તમે મને અત્યારે અઠવાડિયા 15 દિવસ સુધી જે ચિત્રકારી કરી, એમાં હું પાછો એ જગ્યાના માહોલમાં આવીને, એ પાછી સેવા ભાવનામાં આવીને પાછો જોશુ બની ગયો ડ્રેક્યુલામાંથી. એટલે જ આપણે કહીએ છીએ ને કે રાવણ છે એ પેલા એ સારી જ વ્યક્તિ હતું, અને પછી એમાંથી એ રાવણ થયો. અને એવી જ રીતે દરેકમાં કે જે વાલિયો લૂંટારો હતો એમાંથી વાલ્મીકી થયો, કારણ કે એ હતો ડાકુ હતો, એમાંથી એને એ વાલ્મીકી બનવાનું એક તક મળી. એટલે વાતાવરણ જે કે છે સૃષ્ટિ, તો આપણી પણ દ્રષ્ટિ બદલાઈ જાય સૃષ્ટિથી. જેવી સૃષ્ટિ જેવા આપણે વાતાવરણમાં રહીએ
એવું આપણને વાતાવરણ એવા આપણે બનતા જઈએ. અને પછી એવી જ બીજી એક સરસ સ્ટોરી કે છે પાણીની, કે જન્મ્યા ત્યારે છે ને માએ એની માં છે એ જ્યોતિષ પાસે લઈ ગયા. આ ઘણા સાંભળેલી સ્ટોરી હશે, પણ એની પાછળનો બહુ સરસ મજાનો મર્મ છે ને એ સમજવા જેવો છે. કે માં છે જ્યોતિષ પાસે લઈ ગયા પાણીની ને, અને કીધું કે આ બાળકનું મારા દીકરાનો હાથ જોઈ દો કે શું બનશે કે શું કરશે. ત્યારે આ બાળક છે મહામૂર્ખ થશે અને એમ કે છે કે વિદ્યાની એનામાં રેખા જ નથી. એટલે ત્યારે મહતા છે એને પુત્રના હાથમાં કટારીથી એક રેખા ખેંચી નાખી, અને પછી બાળક છે એ મહાન વ્યાકરણકાર બન્યું. આ આપણે સ્ટોરી સાંભળેલી છે, પણ આની પાછળનું મર્મ શું છે કે હાથની રેખા બદલનાર તો પાણીની જ કહેવાય, પણ કટારીથી હાથની રેખા ખેંચી એનો અર્થ એટલો હતો કે માએ દ્રઢ સંકલ્પ કર્યો અને એના વડે બાળકને વિદ્યા મેળવી. એને સતત મહેનત કરી, એને બધા અથાગ પ્રયત્નો કર્યા, અને દરેક જે એની પાસે પંડિતો કે ઋષિઓ કે ગુરુઓ જે હતા એની પાસે મોકલ્યા એને પાણીનીને. અને એવી રીતે એ મનના ચમત્કાર એટલે માટે થયા કે જે એને દ્રઢ સંકલ્પ કર્યો હતો, ઈચ્છા કરી હતી, એના લીધે એ વસ્તુ થઈ. એટલે કે રોજ સારા, સાચા અને સ્પષ્ટ વિચારો વડે આપણે નિર્ણય છે, લક્ષ્ય છે એ નિર્ધારિત કરી શકીએ, નિર્ણય લઈ શકીએ. એક આપણે સંકલ્પ કરીએ છીએ એમ કે ભાઈ દરેક વસ્તુ માટે, તો એના માટે આપણે કેટલા સ્ટીક રહીએ છીએ એ સંકલ્પ ઉપર, કે એ સંકલ્પનો આપણે કેટલો, મેં કીધું ને એટોમિક હેબિટ્સ, જેમ કે 5 મિનિટ પણ આપણે કરવું છે બસ, પછી એમ કે ભાઈ આજ નહીં, કાલથી, કાલની પરમદીથી, એમ નહીં, પણ કરવું છે એટલે ભલે 2 મિનિટ પણ કરી લ્યો. જયારે પણ આળસ આવે, મને ઘણી વાર એમ થાય કે વોકિંગમાં નથી જવું, તો ભાઈ 2-5 મિનિટ પણ એમ થાય કે નાનો રાઉન્ડ પણ લઈ આવું, ત્યાંથી એમ થઈ જાય કે હવે આટલું હેલા છે તો વધારે હાલી લઈએ. તો એ વસ્તુ મિસ ન થવી જોઈએ, એની સાતત્યતા જળવાવી જોઈએ, તો એ વધારે કામ કરશે. નાની નાની આદતો પણ આપણને જીવતા, આપણે હવે આપણે માર્કિંગ કરીએ ને તો આપણે દિવસમાં કેટલું બધું નેગેટિવ વિચારીએ છીએ, નેગેટિવ બોલીએ છીએ, આપણે ખબર નથી આપણને કે ક્યારે આપણે બોલી લઈએ છીએ, ક્યારે આપણે વિચારી લઈએ છીએ. તો ત્યાં એ થોટ પ્રોસેસને આપણે કટ નથી કરી શકતા. પછી પાર્ટ 3 આવે છે કે માનવીનું મન. તો એમાં મનનું કેન્દ્ર સ્થાન કે છે કે મનનું કેન્દ્ર સ્થાન મસ્તિષ્કમાં જ રહે છે. શું કે શરીરના દરેક અંગોમાં, મેં જેમ કીધું ને કે ટ્રાન્સપ્લાન્ટ છે દરેક અંગોનું થઈ શકે છે, પણ મનનું કેમ નહીં? કારણ કે મન છે એ બધે વસવાટ કરતી વસ્તુ છે. એમ આપણને ઘણી વખત એમ કે પગ ઉપડતો નથી, પણ આપણે મનની ઈચ્છા ઉપર આપણે પગ છે એ વસ્તુ છે. અને મન છે એ ક્યાંક ને ક્યાંક બધા અંગો સાથે કનેક્ટેડ છે. જેમ લોહી છે એને આપણે અલગ નથી કરી શકતા, બ્લડને, શ્વાસને અલગ નથી કરી શકતા કે ભાઈ આ ભાગનો શ્વાસ ને ઓલા ભાગનો, એવી રીતે આપણે મનને પણ અલગ નથી કરી શકતા. અને એમાં બહુ સરસ એક પાછી સ્ટોરી કે છે કે વિક્રમ અને વેતાલની સ્ટોરી વાર્તા કરે છે કે બંને એક મિત્રો હતા, જીગરજાન મિત્રો, મનસુખ અને તનસુખ. તો આપણે એમ કે છે કે શરીર અને મન બેમાંથી કોને આપણે કોણ છે મહત્વનું છે, એના ઉપર આખી સ્ટોરી છે. અને આ મનસુખ અને તનસુખ હોય છે, એમાંથી મનસુખ સાથે અનામિકાને પ્રેમ હોય છે અને એ લગ્ન કરે છે. એક સારી એવી શિવ ભક્ત પણ હોય છે. લગ્ન કરીને જાય છે, ત્યાં રસ્તામાં એવી ઘટના બને છે કે એ તનસુખ અને મનસુખ બંનેનું મૃત્યુ થઈ જાય છે, બંનેને અવસાન થાય છે, વધ થઈ જાય છે કોઈ રીતે. પછી એવું થાય છે કે એ રડે છે અને શિવને કહે છે કે આમાં કંઈક કરો હવે, એમ, કારણ કે હું તમારી ભક્ત છું ને આવું ન થવું જોઈએ. અને ત્યારે એને એમ કે છે કે તું એક કામ કર, હું જીવિત કરી દઉં છું, એક વસ્તુ તને આપો એમાંથી. તો એ બહુ ખુશ થઈ જાય છે અને ખુશી ખુશીમાં ભૂલી જાય છે, અને તનસુખના શરીરમાં મનસુખનું અને મનસુખના શરીરમાં તનસુખનું જે ચહેરો છે એ લગાડી દે છે, એનું માથું લગાડી દે છે. અને પછી એમ કે છે કે હવે શું ડિસાઈડ, એના માટે વધારે ધર્મ સંકટ કે છે ને એવી રીતે, કે હવે શું એ ડિસાઈડ કરશે કે તનસુખ સાથે કે મનસુખ સાથે કોની સાથે એને પ્રેમ થશે. ત્યારે એ બહુ સરસ ઘટના છે. આમાં નથી કીધી પણ હું કહી દઉં છું, કારણ કે મેં વિક્રમ વેતાલની સ્ટોરી જોઈ અને સાંભળી છે, એટલે કે એ છે એ મનસુખ પાસે, અને જે શરીર છે એ ભલે તનસુખનું રહ્યું, પણ જે આંખોથી જે જોયેલો છે, જે મન છે, મગજ છે, એનાથી એ બધું રિએક્ટ કરે છે, જે ન્યુરો સાયન્સ છે કે છે કે એનાથી એ બધું કરે છે. એટલે શરીર ભલે ગમે એવું, પણ આપણું મન, મગજ અને જે આપણા અંદર મગજમાં વસતી જે બધી ક્રિયાઓ છે એ ઇમ્પોર્ટન્ટ છે. એના લીધે બધું શરીર કામ કરે છે. એટલે શરીર અને મન
કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે એ સરસ વાર્તા સ્વરૂપે વિક્રમ બેતાલ સ્ટોરીમાં કીધેલું છે. એવી જ રીતે એક સત્ય પ્રયોગ, આ તો બધી સ્ટોરી પણ છે, પણ સાથે સત્ય પ્રયોગ પણ કીધા છે લેખકે, કે એક સ્વામી છે એને એક પ્રયોગ કર્યો. આ ખરેખર પ્રયોગ કરવા જેવો છે. મેં ઘણા જગ્યાએ આ પ્રયોગ કર્યો છે. આપણે કહીએ ને કે વિઝ્યુલાઇઝેશન પ્રોસેસ, એના જેવી આ એક પ્રોસેસ છે કે મનની શક્તિ છે એનો આપણે આ પ્રયોગ કરીએ તો આપણને પણ ખ્યાલ આવે. અમેરિકામાં એમ કે છે કે એક સ્વામી છે, એને પોતાના આશ્રમમાં કાંટાળા છે એ થોર ઉગતા હતા. તો એ રોજ દિવસમાં એને કે 3-4 વાર એને એવું બોલતા, એવું મનથી વાત કરતા, વિચાર કરતા કે આ આશ્રમમાં તું રક્ષાયેલો છે અને દિવાલો પણ છે, એટલે તને કોઈ નુકસાન થવાનું નથી, કોઈ બહારથી પ્રાણી પક્ષી આવવાના નથી. તો હે થોર, તું આ શું કામ કાંટા શા માટે ઉગાડે છે? તારી શોભા વધાર અને આશ્રમની પણ શોભા વધાર, તને પાણી ખાતર બધું મળે છે, તો તું એ કાંટા ન ઉગાડ એમ. અને થોરને ઉદ્દેશીને એને રોજ આ મનથી સંકલ્પ કર્યો અને દિવસમાં 3-4 વાર કીધું. 3 મહિનાની અંદર આ કાંટા વિનાનો થોર છે ઉગવા માંડ્યો. વિચાર કરો તમે. અને જેના માટે આ ફોટા પણ છે પ્રસિદ્ધ થયેલા છે. અને આ લેખક એમ કે છે કે હું ખુદ ત્યાં ગયેલો પણ છું. એટલે આપણે આ હવામાં વાત નથી કરતા, આ રિયલમાં વાત પણ બનેલી છે. અને મનની શક્તિ વડે જળ છે એ ગણાતી સૂક્ષ્મ ચેતન જે વનસ્પતિઓ છે એ પણ સમજે છે. તો આપણું મન તો કેટલું શરીરની સમજતું હશે, બધાને સમજતું હશે. એટલે કે આવી સંકલ્પ શક્તિ છે એ કેળવવી પડે. અને આવી કેવી રીતે કેળવી શકાય સંકલ્પ શક્તિ? કે એક કાંટાનો થોર છે એ કાંટા ઉગાડતું બંધ થઈ ગયું અને એક કાંટા વગરનો થોર થયો એમ. તો આપણે શરીરમાં આપણે એટલું તો વિચારી જ શકીએ કે હું હવેથી નેગેટિવ નહીં વિચારું, પોઝિટિવ જ વિચારીશ. અથવા તો કંઈ પણ એવું કે હું એક રોગ માટે કે એના માટે કંઈ પણ કોઈ પણ એવા સંકલ્પથી આપણે કામ કરી શકીએ. જો આ થોર એવું થઈ શકતું હોય તો આપણે તો મનુષ્યો છે, આપણામાં તો ઘણી બધી કેપેસિટી હોઈ શકે અને કેપેબિલિટી હોઈ શકે કે આપણે કરીએ. તો મને આ ખરેખર પ્રયોગ ગમ્યો અને ખરેખર કરવા જેવો પ્રયોગ છે આપણા ખુદ માટે પણ. અને આવી સંકલ્પ શક્તિ કેવી રીતે કરવી શકાય એમ કે છે તો કે મનની શક્તિ મેળવવા માટે પહેલા મનને તૈયાર કરવું પડે. મનને તૈયાર કરવા માટે પહેલા મનને સજગ કરવું પડે. અને એના માટે કે છે કે ઘણી બધી પ્રોસેસ છે. આપણે ઘણી બધી પ્રોસેસ પાછા ગાંડા પણ થઈએ છીએ. પણ આપણને કંઈક જે ગમે છે અથવા તો આપણે કંઈ લાયક છે, આપણને ઘણી વખત આપણે એમ કહીએ કે મેડિટેશન કરીએ પણ મારું મન નથી લાગતું. પણ બની શકે એવું કે વિચારોથી જ આપણે ચાલતા હોઈએ. તો આપણે એ મનને, વિચારોને કટ કેમ કરવા? તો ઘણી બધી પ્રોસેસ છે કે શ્વાસ. હવે શ્વાસ પર કટ નથી થતું તો મંત્ર. એટલે એમ કે છે કે આપણે શાસ્ત્રોમાં, પુરાણોમાં પણ મંત્ર શક્તિ, વરદાન, ચમત્કાર, જપ એ કીધું છે. તો એનું પાછળનું મર્મ શું છે, એનું કારણ શું છે? તો કે મનને તારનાર એટલે મંત્ર. મંત્ર શું કરે છે? મનને તારી લે છે. તારણહાર છે મનનો. એટલે આપણે મંત્ર બોલીએ ત્યારે એક જ જગ્યાએ આપણે મંત્રથી, ભલે આપણે યાંત્રિકલી બોલતા હોય તો એટલે જ એમ કે છે કે યાંત્રિકતાથી નથી બોલવાનું મનને. આપણે એક મનથી બોલવાનું છે કે જે પણ આપણે કઈ બોલીએ છીએ, ગાયત્રી મંત્રનો પણ જાપ કરીએ છીએ તો એઝ ઇટ ઇઝ આપણે ક્યારે કરી લઈએ છીએ ને 108 જ આપણને ખબર નથી હોતી. કે હનુમાન ચાલીસા આપણે ક્યારે બોલી લઈએ છીએ ખબર નથી હોતી. પણ એ મનની સજગતાથી થાય તો એ ડેફિનેટલી એ કામ કરશે. અને કે છે કે મંત્ર છે એ વિચારને દ્રઢ કરવા માટે એક શાબ્દિક ખાલી રૂપ છે, પણ એને આપણે દ્રઢ કરી શકીએ. મનને કંટ્રોલ કરવાની વાત છે. અને જપનો અર્થ પણ એમ કે છે કે નામ સ્મરણ. પણ જપ કરતી વખતે જો મનની એકાગ્રતા ન હોય અથવા તો બધી જ છે મહેનત છે એ વ્યર્થ છે, કારણ કે એની એકાગ્રતા નથી. એટલે આપણે હવે જયારે પણ પૂજા કે કઈ કરીએ ને, ઘણી વખત એવું બધું હસવામાં કહેતા હોય છે કે માળી છે જપ કરતા હોય, માળા ફેરવતા હોય પણ ધ્યાન બીજે હોય, તો એનું માળામાં ધ્યાન નથી એમ. પણ એ કંટ્રોલ કરવાની વાત છે કે મનને ખોટા વિચારોમાંથી કંટ્રોલ થાય ત્યારે આપણે તરત કોઈ મંત્ર બોલી લઈએ કે કઈ એવી રીતે ક્રિયા કરી લઈએ તો ઓટોમેટિક એ ડાયવર્ટ થઈ જશે મન, કે એ ખોટા વિચાર આવતા બંધ થઈ જશે. મનને સમજવા માટે આપણે સ્વયંને પહેલા તો મુક્ત કરવા જોઈએ. કેનાથી? બધા દ્રઢ ખ્યાલોથી, જે બિલીફ્સ છે આપણી, કે ખોટી સમજ છે, કે બંધનો છે આપણા, એ મુક્ત થવું જોઈએ. ત્યારે એ આપણને સત્યનો સાક્ષાત્કાર થાય. ત્યારે આપણે ખરેખર મનને ઓળખી શકીએ. એટલે કે એમ કે છે કે સ્થિર બુદ્ધિ છે, ગીતામાં એવું કીધું છે કૃષ્ણએ, કે સ્થિત પ્રજ્ઞા એટલે કે સ્થિર બુદ્ધિ એટલે એક કન્સન્ટ્રેશન, એકાગ્રતા, સજગતા.
એ જ જરૂરી છે. અને આપણી પૂરી શક્તિથી સંકલ્પ કરતા નથી. જેમ કે આપણે સંકલ્પ દર વર્ષે વહેલા કરીએ કે વહેલું ઉઠવું જ છે, મેં જેમ કીધું ને એમ કે વ્યાયામ કરવો જ છે, પણ આપણી દ્રઢ સંકલ્પ શક્તિ નથી. એના માટે એક બહુ સરસ એક પ્રયોગ કરેલો છે કે એક નિકલીસ ગામ હતું, એમાં એક ગુરુ છે, એ ગુરુજી હતા, એને એક સ્ટોપની કસરત કરાવી હતી. અને ત્યારે શિષ્યો છે બધા એક વખત પોતાના કામ કરતા નહીં, સ્ટોપ કે ને એટલે બધા સ્ટોપ થઈ જાય. અને એવી જ રીતે એ ચાલતા એ વસ્તુ થતી ગઈ. ને ત્યારે 3 શિષ્યો છે એક નદીમાં પડ્યા. અને નદીમાં પડ્યા ને એટલે ત્યાંથી એક શિષ્ય છે એ આવી ગયો બહાર, બીજો શિષ્ય છે એ ડૂબતો ડૂબતો પણ ત્યાંથી પહોંચી ગયો, અને ત્રીજો શિષ્ય છે ત્યારે જ કંઈક ગુરુથી કહેવાય ગયું સ્ટોપ, એટલે ત્રીજો શિષ્ય છે ત્યાં જ રહ્યો, કારણ કે એને વિશ્વાસ હતો ગુરુ પર. એને કે છે ને કે ફેથ, ટ્રસ્ટ હોવું જોઈએ. તો એના પછી એને શિષ્ય ત્યાં જ રહ્યો, અને ત્યારે એને મનને ઓળખ્યું કે એક સંકલ્પ શક્તિથી એક નાનો સંકલ્પ છે, એ ભલે પસ્તાવવું પડે, ભલે જોખમ લાગે, પણ એ પૂરો થવો જરૂરી છે. તો અસ્થિર બુદ્ધિ છે એ સ્થિર થઈ જાય ને ઓટોમેટિક પછી પ્રવાહ છે એ જતો રહ્યો. એટલે કે વિચારનો વેગ છે, વિચારના વાઇબ્રેશન્સ છે, કેટલી હદે ઇફેક્ટ કરે. ને શિષ્ય બીજું કોઈ નહીં પણ પ્રખ્યાત તત્વજ્ઞાતા છે ઓસ્તિયાસ્કી હતા. એટલે એવું કે છે કે એ રિયલ સ્ટોરી બનેલી છે, એના ઉપર બહુ સરસ કામ કરેલું છે. આજે આપણે જ્યારે એડિક્શનની વાત કરીએ કે તો એ ખાલી કોઈ પણ સ્મોકિંગ છે કે અનિયમિત ખાનપાન છે કે ઉજાગરા છે કે આ બધી આપણને ઘણી વખત હોય ને આદત એવી પડી ગઈ હોય, તો એ શરીર છે એને અસ્વસ્થ બનાવે છે. પણ સૌથી વધારે અસ્વસ્થ શરીર અને મન બેયને કોણ બનાવે છે? તો કે ઈર્ષા, ક્રોધ, મોહ, લોભ. આ બધું મનને વધારે નકારાત્મક વિચાર, ઓવર થિંકિંગ. ખરેખર ઈર્ષા, ક્રોધ, મોહ ન હોય, પણ હવે અત્યારની સિચ્યુએશન ખરેખર શું છે કે નેગેટિવ થિંકિંગ અને ઓવર થિંકિંગ, બહુ બધા વિચારો આવે ને કે ખરાબ જ વિચારો આવે. તો આ છે એ સૌથી વધારે મનને પણ બગાડે છે અને શરીરને પણ બગાડે છે. એના થ્રુ આપણે એડિક્શનમાં પહોંચીએ છીએ. અને કે છે કે શાંત જગ્યાએ બેસી અને જો આ મનને વ્યગ્ર થતા, પેલા તો કાઢવું તો પડે ને, કે તમે ખરાબ પાણી છે તો એ ખરાબ પાણીને પેલા કાઢવું પડશે, પછી એમાં સારું પાણી મૂકીએ તો ઓટોમેટિક થશે. એટલે એમ કે છે કે એક કાગળ પર, આ છે ને મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ રેચન પદ્ધતિ છે જે ફ્રોઈડે બનાવી છે. અને એ એમ કે છે કે એક શાંત જગ્યાએ બેસી અને કાગળમાં લખો કે શું તકલીફ છે, જે પણ તકલીફ, ફરિયાદ, જે પણ કાંઈ હોય લખી નાખવાની. આ બધી રોબિન શર્મામાં પણ આપેલી છે પ્રોસેસ, બુક વાંચી હોય તો. અને દરેક જગ્યાએ પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડમાં પણ આપેલી છે, ઘણી બુકમાં આપેલી છે. તો એમાં લખી નાખો બધી ફરિયાદો ને પછી એને જોયા કરો આખો દિવસ કે આ શું ફરિયાદ છે બધી, અને પછી બીજે દિવસે વધારતા જાવ એમાં ફરિયાદ જો હોય તો, અને એ પછી બાળી નાખો. એટલે એટલીસ્ટ વૃત્તિઓ છે એ નાશ પામશે અને નવી વસ્તુઓનો જન્મ થશે. આપણે શું બધું અંદર અંદર ભર્યા કરીએ છીએ અને નવી પદ્ધતિ કે નવી વસ્તુ છે એ એક્સેપ્ટ જ નથી થતા. એટલે જૂનું બધું રહે જ છે, એટલે જે નવું પાણી આવે છે ને એ ડોળું થઈ જાય છે, એના જેવું છે. એટલે આપણે ટાંકી સાફ કરવાની જરૂર છે. પછી મહર્ષિ પતંજલિના યોગ અને યોગ સૂત્રની વાત કરે છે, અને ચોથા પાર્ટમાં આવે છે બધું એ જ કે ભયને કેવી રીતે ઓળખવું, આપણા વૃત્તિને એનાથી બધું દૂર કેમ થવું. અને બહુ સરસ અહમ બ્રહ્માસ્મિની વાર્તા પણ બિરબલના 10 મૂર્ખાઓ ગોતવાની વાત કરે છે. અને આપણે હંમેશા કે છે ને ફ્યુચરમાં જ રહીએ છીએ કે કામ કરતા હોઈએ છીએ, મગજમાં આપણે ઘણા વિચારો આવતા હોય એમ, અને માનીએ છીએ કે ઘોડા છે એ મગજમાં દોડતા જ હોય કે એની લગામ ખેંચો એમ, ભગવદ્ ગીતામાં જેમ કે છે. અને આપણને આપણા લક્ષ્યની જાણ હોય તો આપણે કોઈને કંઈ કરવા તૈયાર હોય. જયારે આપણે બીમાર પડે ને ત્યારે બસ આપણે એક જ લક્ષ્ય હોય કે બીમાર છીએ, ત્યારે આપણે એના વિશે એકદમ સજાગ હોય છે. જ્યારે કોઈ પણ આપણે સંઘર્ષમાંથી જતા હોય ત્યારે આપણે એક જ લક્ષ્ય હોય છે, પણ રૂટીન લાઈફમાં એ જ વસ્તુ આપણે કરતા નથી, કે જેના લીધે આપણે હંમેશા એવો પ્રશ્ન રહે છે કે પછી શું? આ પ્રશ્ન આપણે હંમેશા હોય છે. એટલે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે વિચાર કરવામાં સૌથી વધારે શક્તિ વેડફાય છે. 80 થી 85% જે સતત વિચારો આવે, એટલે જનરલી અત્યારે બધા શિકાર હોય ને તો એ ઓવર થિંકિંગ અને નેગેટિવ થિંકિંગ ના જ છે. તો એના લીધે આ મનને ઓળખવું જરૂરી છે. મેં આમાં ઘણું બધી વસ્તુ છે એ સિંક્રોનાઇઝ કરી નાખી છે, ઘણી વસ્તુ નથી કીધી, પણ બહુ ડેપ્થમાં આમાં બધું બતાવેલું છે. સ્ટોરીના માધ્યમથી મેં કહેવાની કોશિશ કરી છે કે જેના લીધે આ વસ્તુ ખબર પડે. અને પછી કહે છે કે હું છે ને એ અહંકારનો નહીં પણ સાક્ષીનો હું બનવો જોઈએ, કે હું એટલે આપણું સાચું અસ્તિત્વ બનવું જોઈએ, નહીં કે કોઈ અહંકાર કે કોઈ બીજી વસ્તુમાં. આપણે હંમેશા હું નો ઉપયોગ છે આપણા અસ્તિત્વ માટે નથી કરતા, પણ સર્વથા બીજી જગ્યાએ કરીએ છીએ.
અને સ્વનો બોધ છે એ પરમાપ્તિની પ્રાપ્તિ જ છે. એટલે આપણે જો સત્ય જાણવું હોય, પરમાત્માને ઓળખવા હોય, અથવા તો આપણા અસ્તિત્વને ઓળખવું હોય, તો પેલા મનને ઓળખવું પડશે. અને એમાંથી વિચારોની કળા પણ શીખાડે છે કે વિચાર કરવાની કેવી કળા હોય. પ્રાણાયામના માધ્યમથી આપણે મન સુધી પહોંચી શકીએ. અને વિચાર છે એ આપણી પ્રતિક્રિયા છે એ કેવી છે એના પણ આપણો પ્રતિભાવ અને પ્રતિક્રિયા આપે છે. એટલે વિચારો માટે આપણે ખૂબ સજગ રહેવું જોઈએ, જે ધ સિક્રેટમાં કે છે. એટલે આપણે કહે ને કે ધ સિક્રેટ, સબકોન્શિયસ, ધ પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ, આ બધાનો સાર છે ને આપણને આ મન ગંગોત્રીમાં મળી જાય છે. ગંગા અને મનનો કે છે ને દરિયો છે, અફાટ સમુદ્ર, તો આમાં આપણને મળી જાય છે. પછી કે છે યથા પિંડે તથા બ્રહ્માંડે, એટલે જેવું વ્યક્તિ છે એવું એનું બ્રહ્માંડ. એટલે બ્રહ્માંડ અને આપણું શરીર કે આપણું મગજ, મન, ન્યુરોન્સ જે બનેલા છે એ ડીએનએ બેના સેમ જ છે. એટલે જ્યાં સૂર્ય છે કે પૃથ્વી ફરે છે એ જ આપણી અંદર છે, પણ આપણે એ 5 તત્વોને ઓળખતા નથી અને આપણે બહારની દુનિયામાં વ્યસ્ત છીએ. અને પછી કે છે કે સ્વનિરીક્ષણ કરો, એકાગ્રતા, સમગ્રતા અને સજગતા હોય તો મનને ઇઝીલી ઓળખી શકશું. અને મનની ગતિ છે એ જીવનની ગતિ બનશે. મનનો નિગ્રહ કે વિગ્રહ કઈ નહીં થાય, બરાબર. અને મનને સમજવાની આ યાત્રામાં આપણો હેતુ મનની પાર રહેલ આત્મતત્વ સાથેનું અનુસંધાન છે. એટલે કે આપણે મનને ઓળખવી શું કામ જરૂરી છે? કારણ કે આપણે આ લાઈફમાં આવ્યા છીએ શું કામ, બરાબર. ઘણી વખત આપણે આખી લાઈફ છે એ બધા ઓલામાં જ પ્રસાર કરી નાખી છે. બિરબલની વાર્તા હતી એમાં કે ભણવાનું છે, પછી લગ્ન છે, પછી છોકરાની જવાબદારી છે, પછી આ છે તે છે, એમાંથી જ આપણી લાઈફ. પછી છેલ્લે આપણને એમ થાય કે નિવૃત્તિ એટલે શું, આપણને ખબર જ નથી હોતી. પછી આપણે જીવન જીવવાનું શરૂ કરીએ છીએ. એ સમયમાં આપણે પાછા જવાની કલ્પના કરીએ છીએ. પછી હજી આપણે એ વસ્તુ છે એ પછી કરીએ છીએ, એના બદલે જે વર્તમાન છે, ભવિષ્ય બધું કરીને પછી ગમે ત્યારે ઘટનાઓ, દુર્ઘટનાઓ બનતી રહે છે. પણ એના બદલે આપણા વિચારો માટે સજગ, મન માટે સજગ રહેવું જરૂરી છે. કે છે કે જ્ઞાન છે અભિશાપ છે, ને સમજણ એ સુખ છે. એટલે કે નોલેજ ઇઝ કર્સ અને અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ બ્લિસ. એટલે જેટલી સમજણ, આપણે કહે ને કે ભણતર છે પણ ગણતર નહીં, તો આ ગણતર છે એ જરૂરી છે. અને છેલ્લે ગુરુ મંત્ર કે છે કે મન સુધી પહોંચવા માટે ઘણા બધા માર્ગો છે. ધ્યાન માર્ગ છે, મૌન માર્ગ છે, મંત્ર છે, જાપ છે, ઘણી બધી વસ્તુ છે. આપણને જે કમ્ફર્ટેબલ પડે, આપણને જે યોગ્ય લાગે, સગવડિયું થાય, એના માટે આપણે એ કરીએ. અને કે છે કે વિવિધ દર્શનોથી, અને આમાં બધાનો નારદ સૂક્ત કે પછી યોગ સૂત્ર, ઉપનિષદ, ગીતા, બધાનો જ સહારો લીધો છે અને બધા જ વિશે વાત કરી છે. છતાં છેલ્લે એમ કે છે કે એમાં આધ્યાત્મિક ચિકિત્સા બધાની જરૂરિયાત છે. મનનું માધ્યમ પણ એકાગ્રતા, માનસ ચિત્ર, અને ઘણી વખત આપણો સ્વપ્ન પણ હોઈ શકે. એટલે વિઝ્યુલાઇઝેશન પ્રોસેસ ને એ બધું બતાવ્યું છે. અને કે છે કે પ્રકૃતિ અને કર્મો બે એકબીજાના સાક્ષી છે, એકબીજાને સંલગ્ન છે. અને છેલ્લે પુષ્કર ગુગાણી લેખક એમ કે છે કે આટલું બધું કીધા છતાં, આટલું બધું લખવા છતાં પણ મનને કદી સંપૂર્ણતાએ ઓળખી શકાતો નથી. એ દરેક જગ્યાએ જુદો જુદો છે. મારામાં, તમારામાં, બધા પણ બધે એક જ છે. કારણ કે બ્રહ્માંડ સૃષ્ટિમાં ક્યાંક ને ક્યાંક આપણે નાના નાના અણુથી પરમાત્મા સુધી પહોંચવાનું છે. એટલે જીવનનો સાર શું છે એ કહેવાની વાત છે. એની સાથે હું એમ કહીશ, આનું ટેક અવે છેલ્લું કે આ પુસ્તક શું કામ વાંચવી જોઈએ, કોણે વાંચવી જોઈએ? આ પુસ્તક દરેકે વાંચવી જોઈએ. બીકોઝ કારણ કે એમાં ડોક્ટરી, મેડિકલ સાયન્સ પણ છે, વૈજ્ઞાનિક દ્રષ્ટાંતો પણ છે. એવું નથી કે હકીકતોના પણ પ્રસંગો છે, બધા જે રિયલ સત્ય પ્રસંગો હોય એ અમુક વાર્તાઓ થકી ભણી લેવામાં આવ્યું છે. એટલે જેને વાર્તાઓ થકી સમજણમાં આવે, હકીકતથી પ્રયોગમાં એમ હોય કે આની ઓથેન્ટિસિટી શું, તો એ પણ છે આમાં. એમાં કોઈને એમાં આવે કે આધ્યાત્મિક ભાવ હોવો જોઈએ, ધાર્મિક ભાવ હોવો જોઈએ, તો દરેક ભાવનું દર્શન છે આ પુસ્તકમાં કરેલું છે. અને આ પુસ્તક મને એકચ્યુઅલી ગિફ્ટ થયેલી હતી મારી ફ્રેન્ડ દ્વારા. એટલે મને ત્યારે એમ હતું કે શું હશે, આટલી એક તો મોટી, ત્યારે હું બહુ એટલી વાંચતી, પણ આટલી મોટી હું કેમ વાંચી શકીશ. પણ જેમ હું શરૂઆત કરતી ગઈ એમ મારી અંદર એક એક વસ્તુ આવતી ગઈ. ને મારે એટલે જ અત્યારે વાંચવી હતી લાસ્ટ પહેલા વર્ષના શરૂઆતમાં, કે પાછું હું દર વર્ષે લગભગ વાંચું જ છું, કે એમાં પાછું આપણે રિફ્રેશ થઈએ, પાછા મન તરફ વળીએ. જે યાંત્રિકતા છે ને એમાંથી આપણે પાછા મન તરફ વળીએ અને આપણા અસ્તિત્વ તરફ વળીએ. તો ગમે એટલું આપણે મનની વિશે વાત કરીએ, પણ આ છે એ આપણું
છે એ સંપૂર્ણ નહીં થાય, આ પૂર્ણ નહીં થાય, આ ક્યાંક ને ક્યાંક અધૂરું જ રહેશે. આ કે છે ને કે આપણે જોડાયેલા છીએ એટલે પાછું નેક્સ્ટ જન્મમાં પણ આ જ વસ્તુ આપણે કરવાની આવશે. એટલે થેન્ક યુ સો મચ. અને હું ટેક અવે એટલા માટે જ કહીશ કે દરેકે આ એકવાર તો પુસ્તક વાંચવી જ જોઈએ, કે જેના લીધે આપણે મનને ઓળખી શકીએ ને આપણે ક્યાં ક્યાં ગલત છીએ, રોંગ છીએ, તો આપણો રાઈટ વે આપણે કરી શકીએ. સંકલ્પ સિદ્ધિ, ઈચ્છા શક્તિ, સંકલ્પ શક્તિને આપણે યોગ્ય માર્ગે આપણે વાળી શકીએ. અને આપણું આ વર્ષ છે આખું 2025, એટલું તો આપણે ગોલ લઈ શકીએ કે 2025માં જે પણ કઈ આપણી ત્રુટિ છે, ખૂટી છે, એને સુધારીએ અને આપણે એક સારું સર્જન કરીએ. બરાબર ને? થેન્ક યુ સો મચ. વાઘબીબેન, આપણે બહુ સરસ વાત કરી, બધાને બહુ મજા આવી. અને મનને જાણવા અને માણવાનું જ નહીં, પણ સમજવાનો અફાટ સમુદ્ર, મનના ઊંડાણ સુધી માત્ર ડૂબકી જ નહીં, તરવાનો પણ આનંદ મેળવો. તમે આજે બહુ સરસ મન ગંગોત્રી વિશે વાત કરી અને બધાને બહુ જ ગમ્યું. આપણે પણ કસરતો દ્વારા, યોગ દ્વારા મનને મજબૂત બનાવીએ, આપણામાંથી ખોટા વિચારો, નેગેટિવિટીને દૂર કરીએ અને ફક્ત યંત્ર માનવ ન બનતા તેમાં મનની શક્તિ, મનની લાગણી ઉમેરીએ તો આપણે ધાર્યું પરિણામ ચોક્કસ મેળવી શકીએ. આપણે કોઈ પણ કામ છે એ ફક્ત આપણે શારીરિક રીતે કરીએ, યંત્ર માનવની જેમ, તો એ કામ એટલું સરસ નથી થતું. પણ જો આપણે મનની શક્તિ ઉમેરીએ, બાય હાર્ટ કામ કરીએ, તો ચોક્કસ તે કામ વધારે સારું પરિણામ આપણને આપે છે. અને ખાસ કરીને લેખક શ્રી પુષ્કર ગોકાણીએ જે આપણને આ સુંદર વાત આપી છે, તે માટે તેમને પણ અમે વંદન કરીએ છીએ. અને તમે આજે આ પુસ્તક વિશે જે વાત કરી તે માટે તમારો પણ અમે આભાર માનીએ છીએ. અને તમારી ફ્રેન્ડ કે તમને જેણે આ પુસ્તક ગિફ્ટ રૂપે આપ્યું, તો તમે આ વાંચી શક્યા, તો તે માટે તમારી ફ્રેન્ડનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. જરાક ઝડપથી અરવિંદભાઈ જનકલ્યાણ ટ્રસ્ટની પ્રવૃત્તિ વિશે કહીશ તો ઘેર બેઠા પુસ્તક પહોંચાડવા અને પરત મેળવવા માટેની શોધક સર્વિસ. દર રવિવારે બુક ટોક, જે આપણે અત્યારે સાંભળી રહ્યા છીએ, ગીર ગોલ્ડ ઘી, રોટરી ડોલ્સ મ્યુઝિયમ, સીવણ ક્લાસ, ખીચડી ઘર, મોબાઈલ ડિસ્પેન્સનરી, સ્ટડી સેન્ટર, સેવા સેતુ, મંદુરસ્તી અને તંદુરસ્તી પ્રોજેક્ટ, યોગ ગુરુ, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ તેમજ ભાર વગરના ભણતરનો પ્રોજેક્ટ એટલે ઓલ અપ શિક્ષણ ક્રાંતિ વગેરે અનેકવિધ પ્રોજેક્ટો શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા થાય છે. આપણે જે લોકો જોડાયા છે, ઘણા લોકોએ હેન્ડ રેસ કર્યા છે, તો આપણે તેમને બોલવાનો મોકો આપશું. જી, કોણ છે? પારસભાઈ છે પી ઉપરથી, પ્લીઝ બોલશો. પ્લીઝ આપ પૂછી શકો છો. પટેલ. નમસ્તે જી. સરસ પુસ્તકની વાત કરી બેને. જી. જો કે આપણો બધાનો જવાબ તો જાનવીબેન આપી જ દે છે. થેન્ક યુ. આજે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે અને આ મનની પણ વાત કરી તો સ્વામી વિવેકાનંદ મારા ખ્યાલ પ્રમાણે મન ઉપર વિજય મેળવી ચુક્યા હતા. જી. એટલે પુસ્તકમાં એ પણ એક વાત કરી કે આ મનને કોઈ નથી ઓળખી શકતું, તો ઘણા વ્યક્તિઓ એવા થઈ ગયા જેને મન ઉપર વિજય મેળવી અને આગળ આજે પણ એને આપણે ઓળખીએ છીએ. એ જ છે, મન ઉપર આપણે વિજય જ મેળવવાનો છે મન ઉપર. પણ આપણે ગમે એટલું મનને જાણવાની કોશિશ કરશું ને, પણ એ મન છે આપણાથી આપણને અધૂરપ જ લાગશે. આપણે ભલે પૂર્ણતામાં હોઈએ પણ આપણને અધૂરપ જ લાગશે કે હજી આપણે જાણવાની જરૂર છે આને. ઓકે, એટલે પોતાની સાથે પણ વાર્તાલાપ કરો. આજે મેં પણ એક વાક્ય સ્વામી વિવેકાનંદ નું વાંચ્યું કે તમે પોતાની સાથે વાર્તાલાપ નહીં કરો તો એક અમૂલ્ય વ્યક્તિ સાથે તમે મુલાકાત કરવાનું ચૂકી જશો. બરોબર છે. આપણે બીજા સાથે વાત કરીએ છીએ, આપણા શરીરને સમજાવીએ છીએ, પણ તમે કીધું એ પ્રમાણે આપણે આપણા મન સાથે વાત કરવાની જરૂર છે. બહુ સરસ વાત કરી આપે. અચ્છા, ઓકે, થેન્ક યુ. કોઈ એસ ઉપરથી જોડાયું છે? તેમનું હેન્ડ રેઝ. શૈલેષભાઈ, પ્લીઝ આપ કહી શકો છો. જી. હા બે, જય જિનેન્દ્ર, જય માતાજી. જય માતાજી. હા, જો કે વાઘબીબેન કીધું ને કે એક માણસ છે ને, માણસ નામ લેવાથી એમ ક્યાંનું નામ લીધું. અને આજે હું ચાલુ સ્કૂટર હતો
સાંભળતો હતો હમ કે વાઘબીબેન નો એપિસોડ છે તો લવ સાંભળીએ. હમ હા. હમ મેં ચાલુ સ્કૂટર સાંભળ્યું. અરે વાહ વાહ, બહુ સરસ. સરસ. અને આપણું અભિવ્યક્તિ શેર કરવાનું ગ્રુપ છે શોધક વિચાર વિમર્શ. જી. મને જે કઈ પ્રશ્નો છે ને હું વાઘબીબેન સરસ બધું બોલ્યા. એમની સાથે ક્યારે મોરે મોરે આવવાનું થતું નથી, પણ હું જે સમજ્યો છું હું લખીશ. ના ના, ચોક્કસ ચોક્કસ. હા એમ. ચોક્કસ. પણ એવું ન સમજતા કે આપણે મોરે આવી ગયા. ના ના હમણાં ના ઓલો ના, શબ્દ બહુ પ્રચલિત થયો કે મોરે આવી જાવ એમ. જી, એટલે જી, જી. આપણે એવી અથડામણ નહીં કરીએ ગ્રુપમાં ક્યારે. ના 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 ના, ચોક્કસ. વિચારોની અભિવ્યક્તિ હું શેર કરીશ. તમે જે ઓલો રાક્ષસ રામ અને સુર ની વાત કરી ને, તો ઈ પણ હું ભણ્યો છું. અને ભાગવત ગીતામાં સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય ઈ પણ હું ભણ્યો છું. અને શરીર કેટલા તમે તો સૂક્ષ્મ વિજ્ઞાનની વાત કરી, પણ અતિ સૂક્ષ્મ વિજ્ઞાન છે. ના, આમાં જેને ઘણું બધું છે, ઘણું જ બધું છે. હા. પણ આપણે છે ને કલાક છે ને એટલે એમાં એટલું બધું આપણે સાંકળી ન શકીએ, પણ બહુ જ ઊંડાણથી છે. એટલા માટે જ મેં બુક ટોક કરી કે જેના લીધે વાંચવાને આમાં રસ જાગે, અને જેને ખરેખર એમાં અભ્યાસના બદલે ખાલી વાંચન રૂપે વાંચે ને તો ઘણું બધું શીખવા મળે એવું છે. પણ આમાં ઘણું બધું મારે કટ કરવું પડ્યું છે. 500 પાનાની વસ્તુ હું કેમ એક કલામાં કરી શકું, એવું હતું મારા માટે. એટલે જેટલું સાંકળાય એટલી કોશિશ કરી છે. અતિ સૂક્ષ્મ વિજ્ઞાન કરતા અતિ સૂક્ષ્મ વિજ્ઞાન છે, જેને આપણે કૃમિ કહીએ છીએ. ઓલા બાળકને પેટમાં કરમડિયા થાય આપણે કહું કે આને આપણે ઓલા દાદીમાં કહેતા આને ઉડવસ દઈ દઉં એમ. એટલે અતિશય એને આપણે માઇક્રોબાયોલોજીમાં વિષય આવે. હા, એવા ઘણા બધા મેં તમારા શબ્દો મેં પકડ્યા છે અને હું લખીશ એ શોધકમાં. ના ના, આપ ચોક્કસ પણ આપણે મોરે નહીં થઈએ ક્યારે. ચોક્કસ લખી શકો. થેન્ક યુ સો મચ. ઓકે. થેન્ક યુ સો મચ. અને અશ્વિનભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અશ્વિનભાઈ કારિયા, પ્લીઝ, આપનો હેન્ડ રેઝ થયો છે. હા, પ્રથમ તો ખૂબ અદ્ભુત રહી આ વાત, અને આભાર આપનો, અભિનંદન વાઘબીબેનને. અને વામનમાંથી વિરાટની યાત્રા કેવી રીતે શરૂ કરી શકીએ. અને પુષ્કરભાઈ ગોકાણી, હું ભૂલતો ન હોઉં તો જનકલ્યાણમાં એમના મનના માનવી કેવું આવતું હતું, અને આટલા વર્ષે એમને જોયા, સાંભળ્યા એના વિશે. અને વાઘબીબેને બહુ સરસ રજૂઆત કરી, એકદમ અદ્ભુત હતું. ખૂબ ખૂબ આભાર, અભિનંદન અને શુભેચ્છાઓ ફરીથી. થેન્ક યુ. ઓકે, હજી કોઈનો હેન્ડ રેઝ થયો તો? ધ્રુતિબેન નો હતો, આઈ થિંક. હેલો. ઓકે, એક રિક્વેસ્ટ કરવા માંગુ છું બધાને, જો બુક ટોકમાં જોડાયા છે, કે હવે તમને કઈ બુક સાંભળવી છે એના વિશે પણ આપો, રિએક્શન આપો, કે કયો કે જેના લીધે ખ્યાલ આવે કે હવે કઈ બુક છે એના માટે તમે ઇન્ટરેસ્ટેડ છો. કે ઘણી વખત એવું હોય ને કે વાંચવી છે અને સાંભળવી છે, તો એના વિશે પણ આપણે કાર્ય કરી શકીએ. તો પ્લીઝ એ પણ જણાવો કે તમારે કઈ બુક હવે સાંભળવી છે નેક્સ્ટમાં, કે કેના વિશે તમે જાણવા માંગો છો. તો આપણે એની બુક ટોક કરીએ તો વધારે મજા આવશે, વધારે ઇન્ટરેક્શન પણ થશે. ચોક્કસ, આપ સૌ કહી શકો છો. અચ્છા ધ્રુતિબેન, આપ કઈક કહેવા જઈ રહ્યા હતા. ધ્રુતિબેન. ના મેડમ, મારો મેડમ હાથ રેઝ નહોતો, એવું જ કહેતી હતી. જી જી જી, ઓકે, કઈ વાંધો નહીં. સારું, તમે જોડાયા, થેન્ક યુ સો મચ. અચ્છા, બીજા કોને કશું કેવું છે? મિતેશભાઈ. જી મિતેશભાઈ, બોલો બોલો. હા, વાઘબીબેને આ પુસ્તકની જે રજૂઆત કરી એ જબરદસ્ત છે. અને હવે એવું થઈ ગયું કે એ ચોપડી વાંચવા વગર હવે મુકાય એવું નથી. તો વાઘબીબેનને રિક્વેસ્ટ હતી. હા, એટલે વાઘબીબેનને રિક્વેસ્ટ હતી કે એ બુકનો ફર્સ્ટ પેજ છે, ખાલી આપણા ગ્રુપની અંદર ફોટો પાડીને મોકલે, એટલે હું એને શોધી લઉં ક્યાંથી એને પરચેસ કરી શકાય, પછી એને વાંચીશ. અને હવે પછીની જે બુક છે એ બુક મેં મારા જીવનની પ્રથમ બુક વાંચી હતી, 5am ક્લબ, રોબિન શર્માની. એના વિશે રિવ્યુ આવે તો બહુ સરસ મજા આવશે. અને આના સિવાય આ પણ એ જ છે કે હું બુક ટોક એટલા માટે કરું કે મને પણ વાંચવી ગમે, મારા માટે ગોલ થાય. હું ઘણાને એમ કહું છું કે બુક ટોક કરવા પાછળનો મારો એક ઇન્ટેન્શન એ છે કે હું બુક વાંચું તો એ એકદમ ઓલાથી વાંચું કે જેના લીધે હું નોટ્સ બનાવી શકું, અમુક જે જરૂર હોય. અને જેમ ખરેખર આપણે વાંચતા હોય ને, અમુક એમ પાના ફેરવી નાખીએ, પણ એમ નહીં, એકદમ ઇન્ટેન્સિટીથી વાંચું. અને બુક ટોક કરવાનો મારો એ પણ માધ્યમ છે કે બીજા લોકો પણ વાંચે, જે સાંભળે છે એને એમ થાય કે નહીં, આ બુક હવે વાંચવી પડશે,
એમ. એટલે હું થોડોક જ સાર આપું છું, બધું આપતી જ નથી, એટલે કે જેના લીધે વાંચવાની એક આમ છે ને કે જિજ્ઞાસા જાગે. તો આપણો એ જ છે કે વાંચન વિકસે ને વધે, એટલા માટે. ઓકે બેન, બુક નો ફર્સ્ટ પેજ નો ફોટો પાડીને મોકલજો પ્લીઝ. હા, જી જી, ચોક્કસ. આરઆર શેઠની છે, હું ભૂલતો નહોતો, આરઆર શેઠ પબ્લિશર હશે. ઓકે, અચ્છા, હવે કોઈને કશું કેવું છે? ઓકે, કહી શકે છે. જી જી બેન, આજે છે ને, આજે સ્વામી વિવેકાનંદ નો જન્મદિવસ પણ છે અને આજે જી. ઉત્તરાયણ પણ છે. તો હમ હું તમને એટલું કહેવા માંગુ, ઉત્તરાયણની તારીખો બદલી શકે છે. હમ આપણે એ સમયે એ જન્મા ત્યારે કદાચ 12 જાન્યુઆરી છે, તો આપણે 14 જાન્યુઆરી ઉજવીએ છીએ. હા, ઓકે, અચ્છા, બીજા કોઈને કશું કેવું છે? ઓકે, રવિરાજ સર છે કોઈ? અચ્છા, રવિરાજભાઈ પ્લીઝ. એ જ કેવું કે એક વખત તમે આ બુક અમને ટોક કરી, પછી અમે એક વખત વાંચીએ અને પછી પાછા તેની બુક ટોક રાખો તો ક્વેશ્ચન આન્સર ને સમજવામાં વધારે સરળતા રહે, તો વધારે મજા આવે. તો પાછું રિપીટેડ થાય તો પણ વાંધો નહીં, પણ ખ્યાલ આવે કે હેલો, જી ઓકે. કારણ કે અમે વાંચ્યા શું હોય, સમજ્યા શું હોય, તો એ પેલું ડિટેલમાં થાય, રિપીટેશન થાય એટલે મગજમાં પેલું આમ સરળતાથી બેસી જાય છે ને, એટલા માટે. એટલે પાછી રિપીટેડલી બુક ટોક રાખે વાંધો નહીં. એટલે એમને અથવા તો રાખો, કોઈ બી બુક ટોક રાખો તો પહેલા એની બુક કે વિશે આ એડવાન્સમાં કહો. એટલા માટે અમે 10 દિવસ કે 15 દિવસ અગાઉ વાંચીને તૈયાર કરીએ, તો એમાં અમને શું લાગ્યું, શું સમજ્યા, ક્વેશ્ચન આન્સર હોય તો આપણે બુક ટોકમાં આપણે કરી શકીએ. હું મારી રીતે બને તેવો પ્રયત્ન કરું જ છું. આજે થોડીક લેટ થઈ ગઈ, બાકી જયારે બુક ટોક હોય ને એની પહેલા હું થોડોક બુક રિવ્યુ આપી દઉં છું, કે એના લીધે એના માધ્યમથી ખ્યાલ આવે કે આ બુકમાં છે શું, તો ઓટોમેટિક થોડુંક વાંચે તો એમાંથી આઈડિયા આવે કે કેવી રીતે વાંચવું, કોના માટે છે, મને ગમે છે કે નહીં, તો હું જોઈન થાવ બુક ટોકમાં. એટલે હું પ્રયત્ન એવો કરું છું કે બુક રિવ્યુ સ્વરૂપે થોડુંક અગાઉથી આપી દઉં, તો ઓટોમેટિક ત્યાં આઈડિયા આવી જાય. મેડમ, આમ 10 થી 15 દિવસ મિનિમમ દિવસ જોઈશે, કારણ કે કોઈ પણ બુક હોય એને વાંચવાની પછી સમજવાની, એટલા માટે પછી આપણે પાસે ટાઈમની બહુ શોર્ટેજ છે. એટલે થોડામાં ઘણું કેવી રીતે કરી શકાય, એ માટે મિનિમમ મારા ખ્યાલથી 10 થી 15 દિવસ તો મને લાગે જ છે. જી, પણ આપણે એવું ચોક્કસ એવું રાખી શકીએ કે જે લોકોએ જે બુક વાંચી છે એના માટે પણ ડિસ્કશન કરી શકીએ કે કઈ બુક વાંચી છે બધાએ. એક બુક ટોક નહીં, પણ જેને જે બુક વાંચી હોય એના વિશે આપણે ડિસ્કશન કરી શકીએ કે એનાથી આપણને એક સારી બુક મળે. જી, આપણે એના જી, વિશે બરાબર વિચાર છે. કરી શકીએ. બરોબર છે. ઓકે, હવે આપણો સમય પૂરો થવા જઈ રહ્યો છે. પરમ દિવસે મકર સંક્રાંતિ છે, તો સૌને મકર સંક્રાંતિ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મકર સંક્રાંતિ એટલે દાનનો પર્વ, પતંગ ઉડાડવાનો પર્વ, તલ અને માંડવી ચીકી ખાવાનો દિવસ. તો આપ સૌને આ દિવસે આપ સૌ દાનના મહિમાને સાર્થક કરશો. આપના જીવનની પતંગ ઊંચી ઊંચી ઉડે અને આપ પ્રગતિના શિખરે સર કરો. શિયાળાની ઠંડીમાં ચીકી ખાઈને તાજા માજા થાવ અને તમારી એ તાજગી સર્વત્ર ફેલાય અને વાતાવરણને પણ ખુશનુમા કરી દે, તેવી અંતરથી શુભેચ્છાઓ પાઠવું છું. ફરી આપ સર્વે વાચક મિત્રો તથા વાઘભીબેનનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ફરી વખત મળશું આવતા રવિવારે. ત્યાં સુધી એક નાનકડો બ્રેક આપશો. ધન્યવાદ. સૌનો ફરી આભાર. નમસ્કાર. નમસ્કાર. હેલો. હેલો. હા, મારે 11 થી 12 એક બીજું સેશન હોય છે, આની રેકોર્ડિંગ હોય છે. હા, યુટ્યુબ માં લિંક હોય છે, એટલે યુટ્યુબ થી તમને મળી જશે. થેન્ક યુ. એમાં મળી જશે. હા, અમારે પેલું હેલ્થની આવજો. એમાં ચાલે છે એટલા માટે. થેન્ક યુ. ના, 1-2 દિવસ પછી યુટ્યુબ લિંક આપણે મૂકીએ છીએ. ભલે. હા, થેન્ક ઓકે. યુ. ઓકે, ધન્યવાદ. સૌનો આભાર. સૌનો આભાર. મારો પણ.